ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. આધ્યાત્મિક માર્ગમાં સાધક જ્યારે પ્રથમ પગ મૂકે છે ત્યારે તેની સામે અનેક સાધનાઓ, અનેક મંત્રો, અનેક ઉપાસનાઓ, અનેક દેવી દેવતાઓ, અનેક વિધિ વિધાનો એને જોવા મળે છે. કયા માર્ગે ચાલવું, કયો મંત્ર, કયા દેવ, કઈ આરાધના કરવી, કઈ ઉપાસના કરવી, એના વિશે સાધકો મનન કરે, ચિંતન કરે, જિજ્ઞાસા લઈને સંતો મહાત્માઓ પાસે જાય. એ બધાય માર્ગોમાંથી કોઈ એક માર્ગને પસંદ કરે, કોઈ એક મંત્ર, કોઈ એક ઈષ્ટદેવ, એક જ પદ્ધતિ, એક જ પ્રણાલીને અપનાવે. અપનાવ્યા પછી સતત શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એ જ માર્ગમાં, એ જ સાધનામાં, એ જ મંત્ર અને એ જ ઈષ્ટદેવની અંદર લાગેલો રહે. પોતાના જ ઈષ્ટને સર્વોપરી માની અન્ય દેવી દેવતાઓમાં પણ પોતાના ઈષ્ટદેવને જ જોઈને જો સાધક પોતાના એક ઈષ્ટમાં લાગેલો રહે તો સિદ્ધિ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ એને જલ્દીથી થઈ શકે છે. આધ્યાત્મિક માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ નિષ્ઠાનું અત્યંત મહત્વ છે. શ્રદ્ધાવાનને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાવાન હોય, સતત સાધના કરતો હોય અને ઇન્દ્રિયો ઉપર પૂરેપૂરો સંયમ હોય, એને જ જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. એમ ગીતા પણ કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમચિરેણાધિગચ્છતિ. જે પણ ઈષ્ટદેવને તમે માનો છો એને પૂર્ણ રૂપે માનો, એને જ ભજો, એને જ ઉપાસો અને તમારું સંપૂર્ણ જીવન એને સમર્પિત કરો. શરણાગતિ વગર, સમર્પણ ભાવ વગર શિવ તત્વનો અનુભવ ન થઈ શકે. તમે
જેને પણ ઈષ્ટદેવ માનતા હો, રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ, એમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને પોતાના જીવનની દોરી સંપૂર્ણ રીતે એના હાથમાં આપી દીધી હોય તો જલ્દી શીઘ્રતાથી કલ્યાણ થાય. શ્રદ્ધાવાન જે છે અને સમર્પિત ભક્ત છે એને પછી પોતાના કલ્યાણ માટેની ચિંતા નથી હોતી કે મારું કલ્યાણ થશે કે નહીં, મને ભગવાન મળશે કે નહીં. એને પોતાના ઈષ્ટના ચરણોમાં અનન્ય પ્રેમ હોય છે. કલ્યાણ થાય તોય ભલે, ન થાય તોય ભલે, પરમાત્માના દર્શન થાય તોય ભલે, ન થાય તોય ભલે, બસ શિવની અંદર પ્રેમ છે તો છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. સંપૂર્ણ ભાવે એને આપી દે છે પોતાનું જીવન. એની દરેક કાર્યની સફળતા અને નિષ્ફળતામાં પણ એ પોતાના ઈષ્ટની જ કૃપાનો અનુભવ કરે છે. પોતાના જીવનને ભગવાનના હાથમાં આપી દે અને ભગવાન એની સાથે જે કાંઈ કરે એ કરવાની એની છૂટ આપે છે. તમે શિવનું ભજન કરો તો તમે તમારું જીવન શિવને આપી દો અને શિવને છૂટ આપી દો કે પ્રભુ તમારે મારી સાથે જે કાંઈ કરવું હોય તે આપ કરી શકો છો. આપ મારી સાથે જે કાંઈ કરશો એ મારા હિતનું જ કરશો એનો મને વિશ્વાસ છે. આપ મારી માટે જે કંઈ કરશો એમાં જ મારું કલ્યાણ છે, એમાં જ મારું ભલું છે. સુખ મોકલશો તો સુખમાં પણ મારું કલ્યાણ, દુઃખ મોકલશો તો એમાં પણ મારું કલ્યાણ છે. આવી નિષ્ઠા ભગવાનને દર્શન આપવા માટે લાલાયિત કરી દે છે. જ્યારે તમે પોતાને ભગવાનને હાથમાં આપી દો છો ત્યારે ભગવાન પોતે તમારા હાથમાં આવી જાય છે. તમે ભગવાનના દાસ બની જાઓ તો ભગવાન તમને માલિક બનાવી દેશે. રામાયણમાં પણ કહે છે ભગવાન, મેં તો હું ભગતન કો દાસ, ભગત મેરી મુકુટમણી. ભગવાન કેટલા દયાળુ છે, કહે છે કે હું મારા ભક્તોનો દાસ છું. ભક્તો મારા મસ્તકના મુગટના મણી છે. આટલી બધી મોટી ઉપમા કોઈ પદવાળાને, કોઈ સત્તાવાળાને નથી આપવામાં આવતી. ભગવાનના આપણે દાસ બની જઈએ, ભગવાન આપણને માલિક બનાવી દે, એવું તો કોણ હોય? તમે કોઈ માણસની દુકાનની અંદર નોકરીમાં રહો, નોકરી કરવા જાઓ તો એ શેઠ તમને નોકર માને, તમારું કામ બહુ સારું હોય તો તમને એની નોકરીમાં પ્રમોશન આપે, પ્રગતિ કરે અને પોતાનો ભાગીદાર, પોતાની સમકક્ષ કદાચ બનાવી શકે, પણ પોતાનાથી મોટો તો એ ન જ બનાવે. શેઠ તો એ જ રહે. પણ ભગવાન એટલા કૃપાળુ છે. ભગવાન પોતાના ભક્તને પોતાના કરતાંય મોટો માને છે. આટલો બધો મહિમા ભક્તિનો છે, શરણાગતિનો છે, સમર્પણ ભાવનો છે. અનન્ય શરણાગતિ ભગવાનને દર્શન આપવા માટે લાલાયિત કરી દે છે. ભગવાનને આવવું પડે છે. ભગવાન તો છે, પરમાત્મા તો પ્રત્યક્ષ છે, પણ શ્રદ્ધારૂપી નેત્ર વડે ભગવાનને જોઈ શકાય છે. શ્રદ્ધા વગર ભગવાન સ્થૂલ નેત્રોથી જોઈ શકાતા નથી. શ્રદ્ધા રાખો તો, શ્રદ્ધા એ આત્માનો શુદ્ધ ગુણ છે. આત્માની અંદર શ્રદ્ધા તો છે જ. જ્યારે શરીરને છોડીને આત્મા સુધી આપણે પહોંચીએ ત્યારે અંદરનું શ્રદ્ધા નામનું તત્વ જાગૃત થાય છે. શ્રદ્ધા ખીલી ઉઠે છે. શ્રદ્ધા થાય પછી પ્રેમ થાય છે, અને પ્રેમની ભૂખ પરમાત્માને છે. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, કોઈ પદાર્થોની ભૂખ નથી. પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ માટે ભગવાન નાના માણસોના ઘરે કામ કરવા એના નોકર પણ બની જાય છે. પ્રેમને વશ પ્રભુ થઈ જાય છે. શિવપુરાણની કથામાં આપણે પાર્વતી
ખંડની કથામાં માં પાર્વતીની તપશ્ચર્યા વિશે અદ્ભુત વર્ણન જોયું. માં પાર્વતીને કેટલો પ્રેમ છે, એની શ્રદ્ધા, એની નિષ્ઠા, એની શરણાગતિ, એનો અનન્ય ભાવ કેટલો અતૂટ છે. શિવ સિવાય બીજા કોઈની અંદર એણે પોતાનું ચિત્ત લગાડ્યું નહીં. કષ્ટો આવ્યા, પારાવાર કષ્ટો એની તપશ્ચર્યા દરમિયાન આવ્યા છે. માં પાર્વતી ભગવાન શિવ માટે પોતાના મનને મજબૂત કરીને તપશ્ચર્યાની અંદર સ્થિર થયા છે. વર્ષોના વર્ષો સુધી નિશ્ચલ મનથી શિવની આરાધના કરે છે. ઠંડી, ગરમી, વરસાદ બધી મુશ્કેલીઓ સહન કરે છે. ભૂખ, તરસ, એ બધી તો શારીરિક મુશ્કેલીઓ છે, પણ માનસિક મુશ્કેલીઓ પણ કેટલી બધી હતી. માં પાર્વતીની સામે એના પરિવારના લોકોએ, એના પિતાજીએ, એની માતાએ ઘણા વિકલ્પો મૂક્યા. એના મનને વિચલિત કરવા માટે કહ્યું, દીકરી તું ઘરે પાછી આવી જા, તારાથી તપ નહીં થાય, શિવ તને દર્શન નહીં આપે. કારણ શિવ તો નિરંજન નિર્વિકાર વૈરાગી છે. એણે તો કામદેવને જ બાળીને ભસ્મ કર્યો, અને સ્ત્રીનું શું કામ? શિવ તો ત્યાગી છે, વિરક્ત છે. તું કુમારી છો, યુવતી છો, તારા સૌંદર્ય અને શિવના સૌંદર્યની વચ્ચે કાંઈ મેળ બેસતો નથી. શિવનું રૂપ બેડોળ છે, તારું રૂપ સુંદર સુડોળ છે. દીકરી તું ઘરે આવી જા. છતાં માં પાર્વતી અડગ રહે છે કે નહીં, કદાચ શિવ નહીં મને દર્શન આપે તોય હું તપશ્ચર્યા કરતા કરતા જ મારું આયુષ્ય પૂર્ણ કરી દઈશ, પણ શિવને પ્રાપ્ત કર્યા વગર હું ઘરે પાછી નહીં આવું. આ મારો અંતિમ નિર્ણય છે. ત્યારબાદ ભગવાન શિવની પ્રેરણાથી સપ્તર્ષિઓ આવે છે. સપ્તર્ષિઓની મહાદેવી આજ્ઞા કરી હતી કે તમે જેની પાર્વતીની પરીક્ષા કરો, એનું મન મારી અંદર નિશ્ચલ છે કે અન્ય કોઈ દેવતાને પણ એ ઈચ્છે છે. સપ્તર્ષિઓએ પણ આકરી કસોટી કરી છે, શિવની કઠોર નિંદા કરી છે કે શિવ સ્મશાનમાં રહે, શિવ અપવિત્ર છે, શિવને કોઈ કુળ નથી, શિવને કોઈ પરિવાર નથી, શિવની પાસે ઘરેણું નથી. શિવ રાખોડી લગાડે અને એના ચાકરો નોકરો તો ભૂત પ્રેત છે. ખુપરીઓની એ માળા પહેરે છે, પહેરવાની વસ્ત્ર નથી એટલે ચામડા પહેરે છે. હે કન્યા, તું શિવને છોડી દે, શિવ તને નહીં મળે, શિવ તારા માટે યોગ્ય પણ નથી, કેમ કે બધું વિપરીત છે. તને આવી બુદ્ધિ કોણે ઉપજાવી? તને શિવનું તપ કરવાની પ્રેરણા જ કોણે આપી? પાર્વતી કહે છે કે મને મારા ગુરુદેવ નારદજીએ શિવનું તપ કરવાની પ્રેરણા આપી છે. સપ્તર્ષિઓ નારદજીની પણ નિંદા કરે છે કે નારદની વાત બધી વિપરીત હોય છે. એણે કેટલાય તારા જેવા નાની ઉંમરના લોકોને કેટલાયને એણે અવળે માર્ગે ચડાવીને ઘર બાર વગરના કરી દીધા છે. વૈરાગ્યના રવાડે ચડાવીને એણે સંસારના સુખથી વિમુખ કરી નાખ્યા. તારી પણ એ જ દશા આ નારદે કરી છે. નારદની વાત તું માનીશ નહીં. તારી ઉંમર યુવાન છે, સંસારના સુખ ભોગવવાની તારી ઉંમર છે, અને અત્યારથી તું તપશ્ચર્યા કરે છે. પાર્વતી, તારી માટે યોગ્ય વર તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુનું રૂપ તારી સાથે બંધ બેસે છે. અમે તારા માટે વિષ્ણુને પ્રાર્થના કરીશું, ભગવાન વિષ્ણુ તને અપનાવે. તું વિષ્ણુને ભજ, તું વિષ્ણુનું તપ કર, વિષ્ણુ તને વરે. ત્યારે માં પાર્વતી સ્પષ્ટ કહે છે કે શિવના તત્વને હે ઋષિઓ તમે જાણતા નથી. શિવ કોઈ સામાન્ય દેવ નથી. શિવની ભસ્મને જે તમે સમજ્યા નથી. ભસ્મ અતિ પવિત્ર છે. શિવનો વેશ જો અમંગળ હોય તો
એ અમંગળ વેશવાળા શિવને પણ લોકો મંગલ કાર્યના શુભારંભની અંદર શા માટે ઉપાસે છે? શિવની ભસ્મ જો અમંગળ હોય તો એ ભસ્મને દેવતાઓ પણ પોતાના લલાટ ઉપર શા માટે લગાવે છે? શિવને કોઈ રૂપ, કોઈ રંગ, કોઈ મોહ, કોઈ ઘરેણા, કોઈ માયા નથી. આ બધું કોણ પહેરે? સુંદર ઘરેણા, સુંદર વસ્ત્રો કોને લલચાવી શકે? જેની અંદર સૌંદર્યનો મોહ હોય, જે માયાની અંદર ફસાયેલો હોય, એને જ ઘરેણામાં મોહ હોય, એને જ બધો શોખ હોય. શિવને શોખ નથી, કારણ શિવ તો માયાથી રહિત છે. શિવની કોઈ વસ્તુની જરૂર નથી. શિવ તો શુદ્ધ ભક્તિને જોઈને જ વશ થાય છે. ભક્તિથી જ શિવ મને દર્શન આપશે, ભક્તિથી જ શિવ મને સ્વીકારશે. હું શિવ વગર બીજા કોઈની ઉપાસતી નથી. ઋષિઓ, મારો સ્પષ્ટ નિર્ણય તમે સાંભળી લો કે સૂર્ય નિયમિત પૂર્વ દિશાની અંદર ઉગે છે. કદાચ સૂર્ય પૂર્વ દિશામાં ઉગવાનું બંધ કરીને પશ્ચિમમાં ઉગવા માટે કદાચ સંભવ છે. ઋષિઓ, તમે સાંભળી લો કે પુષ્પો, કમળના પુષ્પો જળાશયની અંદર ખીલે છે, પણ એ પુષ્પો કદાચ જળાશયમાં ખીલવાને બદલે પર્વતની ટોચ ઉપર ખીલવા માંડે એ પણ કદાચ સંભવ છે. અગ્નિ હંમેશા ઉષ્ણ હોય છે, ગરમ હોય છે, પણ એ જ અગ્નિ કદાચ પોતાની ઉષ્ણતાને છોડીને શીતળ બની જાય એ પણ કદાચ સંભવ છે. પણ હે ઋષિઓ, આ પાર્વતી શિવ વગર કોઈ દેવને સ્વીકારશે જ નહીં. હું શિવને જ વરીશ, શિવને જ ભજીશ, હું શિવની જ છું અને શિવની જ રહીશ, શિવને જ મેળવીને રહીશ. શિવ વગર હું બીજા કોઈની ઉપાસીશ નહીં. આ જન્મે નહીં તો પછીના જન્મે જન્મ કોટી લગી રગર હમારી બરઉ સંભુનત રહું કુમારી. શિવ મને નહીં મળે તો હું આજીવન પર્યંત કુમારી રહી જઈશ, પણ હું શિવને મેળવીને જ રહીશ. સપ્તર્ષિઓ અંદરથી પ્રસન્ન છે. ધન્ય છે અંબિકા, પાર્વતી આપને ધન્ય છે. મનોમન પાર્વતીની વંદે છે. નિશ્ચય હોય તો આવો હોવો જોઈએ. શ્રદ્ધા હોય તો માં પાર્વતી જેવી અડગ હોવી જોઈએ, એમાં ફેરફાર ન હોવો જોઈએ. ઋષિઓ ભગવાન શિવની પાસે આવી વંદન કરીને જાય છે કે આપની પ્રાપ્તિ માટે પાર્વતી તલસે છે. પ્રભુ, એનો નિર્ણય અડગ છે. આપ સિવાય બીજા કોઈ દેવની અંદર એનું મન ફસાયેલું નથી. આપ એમને દર્શન આપો. ભગવાન શિવ સ્વયં પાર્વતીની પરીક્ષા માટે બ્રહ્મચારી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને પાર્વતીના આશ્રમમાં આવે છે. જયા વિજયા સખીઓની સાથે પાર્વતી તપશ્ચર્યા કરી રહ્યા છે શૃંગી તીર્થ ઉપર. ભગવાન શિવ આવા વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્મચારી રૂપે આવ્યા છે. પાર્વતી માએ એમનું સ્વાગત કર્યું છે, એમની પૂજા કરી છે, એમને વંદન કર્યા છે. ભગવાન એમને પૂછે છે પાર્વતીને, તું કોણ છો? આવું સુંદર સુકુમાર તારું શરીર અને આ ઉંમરમાં તપશ્ચર્યા, મને કંઈ સમજાતું નથી. તારું નામ શું? તું કોની દીકરી છો? અને આ તું જે તપ કરે છો એ કોના માટે કરે છો? મને તારી વાત બતાવ. પાર્વતી કહે છે કે હું હિમાલયની કન્યા છું. પૂર્વ જન્મની અંદર હું દક્ષની પુત્રી હતી. મારું નામ સતી હતું, શિવા હતું. હું શિવની વરી હતી, પણ મારા પિતા દક્ષ પ્રજાપતિએ મારો તિરસ્કાર કર્યો. મારા પતિને યજ્ઞની અંદર સ્થાન ન આપ્યું, માટે મેં મારા પિતાના યજ્ઞની અંદર યોગાગ્નિથી પ્રાણ ત્યજી દીધા અને આ જન્મમાં હું હિમાલયની પુત્રી થઈ છું. હું સાવિત્રી નથી, ગાયત્રી નથી કે ભગવાન વિષ્ણુની ભાર્યા લક્ષ્મી પણ હું નથી. હું પાર્વતી છું અને મારા તપનું પ્રયોજન શિવની પ્રાપ્તિ છે. શિવને વરવા માટે, શિવને પામવા માટે હું તપ કરું છું. પાર્વતીની વાત સાંભળી બ્રાહ્મણ બ્રહ્મચારી બનેલા ભગવાન મહાદેવ હસે છે.
કહે છે કે મને તો એમ હતું કે તારા તપ માટેનું જે તારો તપનું પ્રયોજન એ કંઈક ઊંચું હશે, પણ શિવને માટે તું તપ કરે છો એ વાત મને અત્યારે જાણવા મળી, તે મને કહ્યું, એટલે મને એમ લાગે છે કે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તને કોઈએ અવળે માર્ગે ચડાવી દીધી છે. હે કન્યા, મારે વધારે કાંઈ વાત કરવી નથી, તારે જે કરવું હોય એ કર, આમાં કાંઈ મને બરાબર લાગતું નથી, આ બધું તારું મિથ્યા છે, ખોટું છે. ક્યાં તારી ઉંમર ને ક્યાં શિવ, ક્યાં તારું રૂપ સુંદર અને ક્યાં એ શિવનું બેડોળ રૂપ, કાંઈ બંધ બેસતું લાગતું નથી. તારે જે કરવું હોય કર, હું અહીંથી જવા માટે તૈયાર થયો છું, હવે હું અહીંથી જાઉં છું. ભગવાન શિવ ત્યાંથી જવા માટે તૈયાર થઈ ગયા છે, પણ માં પાર્વતી એને કહે છે કે હે વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્મદેવ, તમે જે વાત કહેવા માગો છો મને ખુલાસાથી વાત કરો, તમે ખરેખર શું કહેવા માગો છો, તમે શા માટે જાઓ, તમે થોડી વાર ઊભા રહો, જે તમારે કહેવું હોય ખુલ્લે દિલથી મને સ્પષ્ટ રીતે કહો, હું સાંભળવા તૈયાર છું. પછી ભગવાન શિવ પોતે જ પોતાની નિંદા કરે છે પાર્વતીની પાસે. 27મા અધ્યાયમાં બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવે છે, સૂતજી શૌનક વગેરે ઋષિઓને નૈમિષારણ્યમાં આ કથા કરે છે, પાર્વતી ખંડની, રુદ્ર સંહિતાની. પાર્વતી માએ ભગવાન શિવને રોક્યા એટલે બ્રાહ્મણ બનેલા મહાદેવ પાર્વતીને કહે છે કે હે પાર્વતી, આ બધું મને વિપરીત લાગે છે, હે દેવી, તમારે જો સાંભળવાની ઈચ્છા છે તો હું તમને કહું, તમે સાંભળો. મારી વાત બધી કલ્યાણકારી છે. તમે જે શિવને ઉપાસો છો, એના માટે તપ કરો છો, એ મહાદેવને હું બધી રીતે જાણું છું, અને ગુરુના ધર્મ પ્રમાણે હું તમને સત્ય વાત કરીશ, હું તમારા હિતની વાત કરીશ, પછી તમારે જે કરવું હોય તે તમે કરજો, પણ જે સાચી વાત છે એ જ હું તમને જણાવું છું. હે પાર્વતી, પોઠિયાની ધજાવાળા મહાદેવ ભસ્મથી ખરડાયેલા જટાધારી, વાઘના ચામડાનું વસ્ત્ર પહેરનારા છે અને હાથીના ચામડાથી વીંટાયેલા રહે છે. એ મહાદેવ તો ખોપરીઓ ધારણ કરે છે અને આખા શરીર ઉપર સર્પોના સમૂહો એણે વીંટેલા છે, ઝેરથી એનું શરીર લેપાયેલું છે અને અભક્ષ્ય વસ્તુએ ખાય છે. એની આંખો એ બેડોળ છે, 3 આંખો છે. માણસને 2 આંખ હોય તો એનું રૂપ સારું લાગે, પણ આ તો 3 આંખ છે શિવને, અને એનું મુખ પણ બિહામણું છે. એમનો જન્મ જ અસ્પષ્ટ છે. તમે એને પૂછો કે હે શિવ, તમારા માતા પિતા કોણ, તો એને ખબર નથી, એના મા કોણ, એના પિતા કોણ, એનું કુળ કયું, બધું સ્પષ્ટ નથી એનું કાંઈ. નિરંતર એના ઘરની અંદર કોઈ વૈભવો નથી, કોઈ ભોગની સામગ્રી નથી, અને એના વસ્ત્રો તો દિશાઓ રૂપે વસ્ત્ર એટલે દિગંબર છે, કોઈ વસ્ત્ર પહેરતા નથી. ક્યારેક પહેરવાની ઈચ્છા થાય તો ચામડું પહેરી લે, બાકી એની પાસે બીજું કાંઈ વસ્ત્ર જ નથી. 10 તો એની ભુજાઓ છે, અને એના સેવકો ભૂતડા અને પ્રેતડાઓ છે. હે દેવી, તમે કયા કારણે એને પતિ તરીકે ઈચ્છો છો એ જ મને સમજાતું નથી. તમારું જ્ઞાન ક્યાં વયું ગયું એનો તમે વિચાર તો કરો. પહેલાં સાંભળ્યું છે કે તેમનું વ્રત ભયંકર છે. હે પાર્વતી, જે શિવને તમે ઉપાસો છો એ શિવે ઘણા વર્ષો પહેલાં દક્ષની કન્યા સતીની સાથે વિવાહ કર્યો હતો, પણ પછી એની સાથે પણ એને ભળ્યું નહીં, એટલે એને તેણે છોડી દીધી. અને પછી એ શિવા જે દક્ષની પુત્રી છે, એ દક્ષને પણ ખ્યાલ આવ્યો કે આ શિવાને મેં જે શિવને આપી છે શિવ તો અપવિત્ર છે, એટલે દક્ષ પ્રજાપતિએ પણ એ શિવને યજ્ઞથી બહિષ્કૃત કર્યા હતા. યજ્ઞમાં દક્ષે શિવને ભાગ આપ્યો નહોતો અને શિવની નિંદા કરી હતી, અને આ રીતે પછી એ શિવાને એ સતીને તે પ્રાણ છોડી દેવા પડ્યા. આવો એ શિવનો ઇતિહાસ છે. માટે એ તને કાંઈ સ્વીકારશે નહીં, અને તને જેની ઈચ્છા છે તને મળશે પણ નહીં. હે પાર્વતી,
તારો આ નિર્ણય મને યોગ્ય લાગતો નથી. તું આ શિવને છોડી દે અને બીજા કોઈ પુરુષને સ્વીકાર. હે પાર્વતી, સૂર્યનું તેજ છોડી દઈને તું પતંગિયાની કાંતિને ઈચ્છે છો. હે પાર્વતી, સોનાની વીંટી આપી દેને તે કાચ લેવાની ઈચ્છા કરી છે. સફેદ ચંદનની છોડીને કાદવનો લેપ લગાડવા તો ઈચ્છે છો. પાર્વતી, તું બીજા સુંદર સુંદર શ્રેષ્ઠ દેવોની છોડીને તું શિવની અંદર લાગી છો, શિવનું ભજન કરે છો. આ બધું યોગ્ય નથી. ચિનાઈ વસ્ત્રનો ત્યાગ કરી તું ચામડાના કપડાં ઈચ્છે છો અને ઘરમાં રહેવાનું છોડી દી વનમાં જવા ઈચ્છે છો. ઉત્તમ ખજાનો છોડી દઈને લોઢું ઈચ્છે છો. ઇન્દ્ર વગેરે લોકપાલોની છોડીને તું શિવને વરવા તૈયાર થઈ છો. આ બધું કંઈ સારું કહેવાય નહીં. એ તો હમણાં વિરુદ્ધ જ દેખાય છે. કમળની પાંખડી જેવા તારા નેત્ર ક્યાં, અને 3 બેડોળ આંખવાળા એ શંકર ક્યાં. હે પાર્વતી, તમે ચંદ્ર જેવા મુખવાળા છો, ત્યારે શંકર તો 5 મોઢાવાળા છે. તમારા મસ્તક ઉપર તો દિવ્ય વેણી સાપણની જેવી શોભી રહી છે, ત્યારે શંકરના માથા ઉપર તો જટાઓનું ઝુંડ છે. તમારા અંગ ઉપર ચંદન છે, તો શિવના અંગ ઉપર ચિતાની રાખોડી છે. તમારું રેશમી વસ્ત્ર ક્યાં અને શંકરનું હાથીનું ચામડું ક્યાં. તમારા દિવ્ય ઘરેણા ક્યાં અને શંકરના ઘરેણા પેલા સાપ ક્યાં. તમારા ચાકર તો બધા દેવતાઓ છે ક્યાં અને શિવના ચાકર એ ભૂતડા ક્યાં. હે પાર્વતી, આ બધું વિપરીત છે. તમારું ઉત્તમ રૂપ ખરેખર શિવને લાયક જ નથી. જો એની પાસે દ્રવ્ય હોય, જો એની પાસે સંપત્તિ હોય, તો એ પહેરવા માટે કપડાં કેમ રાખતા નથી? ચામડા શું કામ પહેરે? એની પાસે સારું વાહન હોય તો એ પોઠિયા નંદીનું વાહન શું કામ રાખે? અને કોઈ પણ સામગ્રી તો એની પાસે છે નહીં. ઉત્તમ પુરુષના જે લક્ષણો હોય એમાંનું એકેય લક્ષણ શિવની અંદર નથી. અને સ્ત્રીઓને પુરુષમાં પાસેથી જે સુખની ઈચ્છા હોય એવું સુખ શિવ પાસે નથી. અને કામદેવ તો તમને પણ વહાલો હતો, પણ હે પાર્વતી, એ જ કામદેવને તો શિવે બાળીને ભસ્મ કરી નાખ્યો છે, અને એ તમે નજરે જોયું છે. માટે હે પાર્વતી, તમારે જે કરવું હોય એ કરો. આ બધું યોગ્ય નથી. ભગવાન શિવે ભયંકર નિંદા કરી છે પોતાની જ. પાર્વતીના મનને વિચલિત કરી દેવા માટે ખળભળાવી મૂકે એવી વાત કરી છે. પણ માં પાર્વતી પાર્વતી છે, પર્વતથી જન્મેલા કન્યા છે, માટે પર્વત જેવું કઠોર એનું મન છે. પાર્વતીનું મન પથ્થરની જેમ મજબૂત છે, પર્વતની જેવું નિશ્ચલ છે. શિવ એટલે શિવ જ. 28મા અધ્યાયની અંદરમાં પાર્વતી કહે છે, ભગવાન શિવે જ્યારે પોતાની નિંદા કરી એ સાંભળીને માં પાર્વતીને ક્રોધ ચડ્યો છે. પાર્વતી કહે છે કે મેં એટલું જ જાણ્યું હતું કે આ કોઈ બીજો જ આવ્યો છે, પણ હવે બધું મને સમજાઈ ગયું કે તમે કોણ છો. તમે બ્રાહ્મણ છો, વૃદ્ધ છો ને બ્રહ્મચારી છો, એટલે હું તમને મારતી નથી, હું તમને જીવતી જવા દઉં છું. બાકી બીજો કોઈ હોત તો હું તમને મારી નાખેત. કેમ કે તમે શિવની નિંદા કરી છે. હે દેવ, તમે જે જાણ્યું છે એ જ હું કહું છું. તમે જે બધી વાત કરો છો ને બધી વિપરીત છે. મહેશ્વર જેવા વેશધારી કદાચ દેખાય છે, એ તો પોતે પરબ્રહ્મ છતાં પોતાની લીલાથી પોતાની ઈચ્છા પ્રમાણે એણે શરીર સ્વીકાર્યું છે. તમે આ બધી જે ઉપરની વાતો કરીને શિવના વેશની, શિવના શરીરની, શિવના નોકર ચાકરને, એના ઘરેણાની, એ બધી ઉપરની વાત છે. બાકી શિવને તો કોઈ શરીર જ નથી. શિવ શરીર થોડા છે, શિવ કોઈ દેવ થોડા છે. શિવ તો તત્વ છે. એ તો ભક્તોની ભાવનાથી ભાવિત થઈને શિવ નિરાકારમાંથી નરાકાર રૂપ ધારણ કરે છે. હે બ્રહ્મચારી, તમે મને છેતરવા તૈયાર થયા છો, પણ તમે સાંભળી લો કે શિવ કોઈ સામાન્ય દેવ નથી. એ શિવ નિર્ગુણ બ્રહ્મ છે, છતાંય કારણને લીધે તે સગુણ થાય છે. અને એ શંકરને તમે સંપત્તિ વગરના કહો છો.
તો સાંભળો કે એ શંકરે જ વિષ્ણુને ઊંચા શ્વાસ રૂપે વેદો આપ્યા છે, તો એમના સમાન ઉત્તમ પ્રભુ બીજો કોણ હોય? સર્વનું આદિ કારણ એ શંકરની ઉંમરનું માપ ક્યાંથી હોય શકે? તમે એમ કહો છો કે એની કોઈ ઉંમર દેખાતી નથી, પણ એનો જન્મ જ નથી. એ તો અજન્મા છે, એટલે એના મા બાપ કોણ હોય? બધાના મા બાપ તો એ શિવ છે. જેનો જન્મ થયો હોય એની માતા હોય, એનો પિતા હોય, એનું કુળ હોય, એની પરંપરા હોય, પણ શિવનો તો જન્મ જ નથી. શિવ તો અજન્મા છે. શિવ ક્યારેય મરતા નથી, જન્મતા નથી. બધાનો જન્મ શિવથી થાય છે. શિવ સર્વના ઉત્પાદક, પાલક, પોષક છે. સૃષ્ટિના કરતા ભરતાની સંહર્તા જ શિવ છે. હે બ્રહ્મચારી, તમે શિવને જાણતા નથી. શક્તિના ઈશ્વર તે શંકરને જેઓ પ્રેમથી ભજે છે, તેમને શંકર કાયમ વિનાશ નહીં પામતી 3 પ્રકારની શક્તિઓ, સાત્વિક, રાજસ અને તામસ આપે છે. હે ભૂદેવ, એમનું જ ભજન કરવાથી જીવ નિર્ભય થઈને મૃત્યુને જીતે છે. એ જ કારણથી એમનું નામ મૃત્યુંજય છે. શિવનું ભજન કરવાવાળો ભક્ત પણ મૃત્યુની ઉપર વિજય મેળવી લે છે, માટે શિવને મૃત્યુંજય કહે છે. એમના જ પક્ષપાતથી એટલે કે શિવની જ કૃપાથી ભગવાન વિષ્ણુપણું પામી ગયા છે, બ્રહ્માજી બ્રહ્માપણું પામ્યા છે, અને દેવતાઓ દેવપણું પામ્યા છે. દેવોના રાજા ઇન્દ્ર પણ પ્રથમ શિવનું દર્શન કરવા જ્યારે જાય છે, ત્યારે એ પરમાત્મા શિવના દ્વારપાલો જે ભૂતડાઓ છે એ ઇન્દ્રને લાકડીઓથી મારે છે, એના મુકુટ ઉપર પ્રહાર કરે છે, અને એ મુકુટ ઉપર એ ભૂત પ્રેતોના પ્રહાર થાય એટલે એ મુકુટ ચમકવા માંડે છે. પણ છતાંય ઇન્દ્ર શિવની પાસે જ જાય છે. કલ્યાણકારી રૂપવાળા એ શંકરની સેવાથી આ લોકમાં શું મળતું નથી? એ દેવની કઈ બાબતની ઉણપ છે કે જેથી તે સદાશિવ મને ઈચ્છે? શિવને મારી ઈચ્છા નથી, પણ મને શિવની ઈચ્છા છે. શિવને કોઈ સ્ત્રીની અંદર મોહ નથી, પણ મારું મન શિવની અંદર પ્રેમેલું બન્યું છે. શિવ તો નિરંજન નિર્લેપ છે. હે ભૂદેવ, જો કે માંગલિક પદાર્થો એમની સેવા કરતા નથી, એટલે કે કોઈ પણ મંગળ પદાર્થો શિવ ધારણ કરતા નથી, તો પણ એમનું સ્મરણ કરવાથી જ હર કોઈનું મંગલ થાય છે. શિવ ભલે રાખ લગાડે અમંગળ, પણ છતાં શિવનું નામ બોલવાથી બધા અમંગળ વિનાશ પામી જાય, બધા મંગલ એને પ્રાપ્ત થઈ જાય છે. શિવ એવું મંગલ નામ કાયમ જેના મુખમાં રહ્યા કરે છે, એના જ માત્ર દર્શનથી સર્વકાળે બીજાઓ પણ પવિત્ર થાય છે. તમે કહેલી ચિતાની રાખોડી જો અપવિત્ર હોય તો શંકરના અંગે લાગેલી એ રાખોડીની દેવતાઓ મસ્તક ઉપર શા માટે ધારણ કરે? જે પુરુષ તત્વને સમજ્યા વિના આ લોકમાં શિવની નિંદા કરે છે, તેનું જન્મોથી શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મા પાર્વતીએ
ભગવાન શિવના જે મૂળ તત્વની વાત કહી એથી ભગવાન શિવ પણ પ્રસન્ન થયા છે, પણ છતાં હજી પાર્વતીની પરીક્ષા કરવાની ઈચ્છા કરે છે. માં પાર્વતી બોલતા બંધ થયા ત્યારે ભગવાન શિવ બ્રહ્મચારી બ્રાહ્મણ રૂપે હજી પણ એને કંઈક કહેવા જાય છે. ત્યાંમાં પાર્વતી પોતાની સખી જયા અને વિજયાને કહે છે કે હે સખીઓ, આ બ્રાહ્મણ હજી પણ મારી સામે ભગવાન શિવની નિંદા કરશે અને એનું પાપ મને હજી પણ લાગશે, માટે હવે આ બ્રાહ્મણની વાત આપણે સાંભળવી નથી. આ બ્રાહ્મણ છે એટલે એને મરાય પણ નહીં. બીજો કોઈ હોય તો હમણાં એની જીભ ખેંચી લઈએ. શિવની નિંદા કરે એની જીભ ખેંચી લેવી જોઈએ. અને જો એમ આપણે ન કરી શકીએ તો એ સ્થાન છોડીને જતા રહેવું જોઈએ. માટે આપણે અહીંથી દૂર જતા રહીએ, જેથી આની વાત આપણે સાંભળવી ન પડે, શિવની નિંદા આપણે સાંભળવી ન પડે. માટે આપણે જલ્દીથી અહીંથી જતા રહીએ. ના પાર્વતી બરાબર આ રીતે વાત કરી ત્યાંથી ઊભા થઈને જ્યાં એ સ્થાન છોડીને જવા માટે પગ ઉપાડે છે ને, ત્યાં તો મહાદેવ સ્વયં પોતાના મૂળ સ્વરૂપે, પોતાના દિવ્ય સ્વરૂપે, જે સ્વરૂપના દર્શન માટે સિદ્ધો હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે, જે શિવના દર્શન માટે દેવતાઓ સદાય લાલાયિત રહે, છતાંય એના દર્શન થાય. યોગીઓ વર્ષોના વર્ષો સુધી યોગ સાધનાઓ કરવા છતાં જે શિવના દર્શન નથી કરી શકતા, એ જ સુંદર શિવ એ જ પોતાના મૂળ સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ ગયા છે. જે સ્વરૂપના દર્શન કરવા માટે માં પાર્વતી હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી રહ્યા હતા, એ જ સ્વરૂપના દર્શન ભગવાને માં પાર્વતીને આપ્યા છે. જ્યાં માં પાર્વતીએ પગ ઉપાડ્યો ત્યાં તો મહાદેવ પ્રગટ થઈ ગયા અને પાર્વતીને કહ્યું કે પાર્વતી બસ, હવે તું અહીંથી ક્યાં જાય છે? તું જેના માટે તપશ્ચર્યા કરી રહી છો એ સાક્ષાત હું તારી સામે ઉપસ્થિત છું. માં પાર્વતી મુખ પાછું ફેરવીને જ્યાં જુએ છે ત્યાં તો એમને થયું કે ઓહો, શિવને હું ઓળખી શકી નહીં. ભગવાન શિવે મારી પરીક્ષા કરી, હું શિવને જાણી શકી નહીં. ખરેખર ભગવાન શિવ મારા પર કૃપાળુ બન્યા છે. માં પાર્વતી મુખ નીચું કરી ભગવાન શિવના ચરણોમાં વંદન કરે છે, રડી પડે છે. માં પાર્વતી પ્રભુ, આપે બહુ વિલંબ કર્યો, મને દર્શન આપવામાં બહુ વિલંબ કર્યો. મહાદેવ, આપ મારા ઉપર કૃપાળુ બન્યા છો. માં પાર્વતી પણ અંદરથી પ્રસન્ન છે, કારણ એમની અભિષ્ટ વસ્તુ, એમની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ. જે શિવને માટે એણે તપશ્ચર્યા કરી હતી એ તપશ્ચર્યાનું ફળ શિવ દર્શન એને પ્રાપ્ત થયું છે. ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે પાર્વતી, તમારી શું ઈચ્છા છે કહો. પાર્વતી કહે પ્રભુ, આપ તો બધું જાણો છો. મહાદેવ જાણે જ છે. ભગવાન કહે છે કે હે પાર્વતી, તમે તો મારા સનાતની કાયમી પત્ની છો અને હું તમારાથી અલગ નથી. આપણે તો અભિન્ન છીએ. શિવથી શક્તિ અલગ નથી, શક્તિથી શિવ અલગ નથી. આ તો જગતને આદર્શ બતાવવા માટે શિવ અને શક્તિ બધી લીલાઓ કરતા હોય છે. બાકી શિવ શક્તિથી અલગ છે જ નહીં, અલગ થઈ શકે જ નહીં. જેમ સૂર્યથી સૂર્યના કિરણો અલગ થાય ન થાય, ચંદ્ર અને ચંદ્રની ચાંદની બંને અલગ થઈ શકે, ચાંદનીને ચંદ્રથી અલગ કરી શકાય ન કરી શકાય. ઉષ્ણતા એટલે કે ગરમીને અગ્નિથી અલગ કરી શકાય ન કરી શકાય, એમ શક્તિને શિવથી અલગ ન કરી શકાય. આ તો બધી લીલા છે. આ તો ભગવાને મનુષ્યોને આદર્શ બતાવ્યો છે કે તપ કેવી રીતે કરવું. ભગવાન શિવમાં પાર્વતીને કહે છે કે તમારી બધી ઈચ્છા મેં પૂર્ણ કરી છે અને હું તમારો સ્વીકાર કરું છું. માં પાર્વતીએ ભગવાન શિવના દર્શન કરીને પોતાના મનની બધી વાત કરી છે. 29મા અધ્યાયની અંદર માં પાર્વતી કહે છે ભગવાનની પ્રભુ, હવે આપણો વિવાહ વિધિવત થવો જોઈએ.
સૌ પ્રથમ તો આપ મારા પિતાના ઘરે આવો અને વિધિવત આપ મારી માગણી કરો. મારા પિતાને કહો કે તમારી કન્યા મને આપો. આપ મારા પિતાને ઘરે આવીને મારી માગણી કરો. પણ મહાદેવ કહે છે કે પાર્વતી, હું તમારા પિતાની પાસે એમ નહીં કહું કે મને તમે પાર્વતી આપો. આપો એમ કહેવાથી માણસને નીચું થવું પડે છે. માગવું એ તો હલકાઈનું કામ છે. હું માગીશ નહીં. પાર્વતી માં કહે છે કે નહીં પ્રભુ, આપ એક કરવું પડશે. આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું આપને કહું છું, આપણે આ વિવાહ વિધિવત થવો જોઈએ. એ વગર આ કાર્ય થશે નહીં. આપ તો લીલા માટે જ બધું કાર્ય કરો છો, બાકી આપ તો બધાથી મોટા છો, આપ તો બધાના દાતા છો. લીલા માટે આપે આ બધું કરવાનું છે મહાદેવ. અને આ વિવાહનો વિધિ પણ આપણે વિધિવત કરવો છે. ઋષિઓએ સમજાવેલા મારા પિતા પોતાના બંધુઓથી વીટાઈને પ્રેમથી આપનું વાક્ય કરશે, એમાં સંદેહ નથી. મહાદેવ, મને વિશ્વાસ છે કે તમે માગશો એટલે મારા પિતાજી જરૂર મારો વિવાહ આપની સાથે કરાવશે. પૂર્વ જન્મમાં જ્યારે હું દક્ષની કન્યા હતી અને એ વખતે મને મારા પિતાએ આપને જ્યારે આપી હતી ત્યારે બરાબર કહેલા વિધિ પ્રમાણે આપે વિવાહ કર્યો નહોતો. અને એ જ કારણે એ જન્મમાં વિવાહ વખતે આપણે ગ્રહોની પૂજ્યા નહોતા. અને વિવાહ એ તો ગ્રહોનો ખાસ વિષય છે, એટલે એમાં ગ્રહ શાંતિ કર્મ અવશ્ય થવું જોઈએ. એ મહાન વિવાહ દોષયુક્ત થયો હતો, કારણ એ વખતે પણ આપણે ગ્રહોની પૂજ્યા નહોતા. તો આ વખતે આપણે એ કાર્ય પણ કરવાનું છે, માટે વિધિવત વિવાહ થાય એ જરૂરી છે. ભગવાન શિવમાં પાર્વતીને કહે છે કે તમારા વચનથી હું નક્કી તમારા પિતાના ઘરે આવીશ અને તમારી માગણી કરીશ. ભગવાન મહાદેવે વચન આપ્યું છે. અને ત્યાર પછી ભગવાન શિવ પાર્વતીને દર્શન આપી વરદાન આપી ત્યાંથી અંતર્ધાન થાય છે. 30મા અધ્યાયની અંદર ભગવાન સુંદર લીલા કરે છે. નારદજી પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવ પોતાના કૈલાસમાં ગયા પછી પાર્વતીએ શું કર્યું? બ્રહ્માજી કહે છે કે પાર્વતી પોતાનું ઈચ્છિત ફળ પામી અને પોતાના પિતાના ઘરે હિમાલયના નગર તરફ આવે છે. હિમાલયને સમાચાર મળ્યા કે મારી દીકરી પાર્વતી હજારો વર્ષોની તપશ્ચર્યા પરિપૂર્ણ કરીને આપણા ઘરે પાછી આવી રહી છે. હિમાલયની આનંદ સમાતો નથી. હિમાલય પોતાની કન્યાનું સ્વાગત કરવા માટે, સામૈયું કરવા માટે આખા નગરને સજાવે દજાવે છે. ધજા પતાકા તોરણો બધે લટકી ગયા છે. સુંદર મજાની રંગાવલીઓ બધી પુરાણી છે. બધે મંગળ કર્મો થાય છે. ઘરે ઘરે દીવડાઓ પ્રગટી રહ્યા છે. પોતાના પુત્રોની સાથે, પોતાના પરિવારની સાથે હિમાલય પોતાના નગરની ભાગોળે આવે છે. અને સખીઓની સાથે માં પાર્વતીએ જ્યારે પોતાના પિતાના નગરની અંદર પ્રવેશ કર્યો, ત્યાં તો સુંદર મજાના વાદ્યો વગાડાવ્યા છે હિમાલયે અને પાર્વતીનું સ્વાગત કર્યું છે. માં પાર્વતીએ પોતાની મર્યાદામાં રહીને સૌ પ્રથમ પોતાના માતા પિતાને વંદન કર્યા છે. મેનકા અને હિમાલયની માં પાર્વતી વંદન કરે છે. કેટલું મોટું તપ! ભગવાન શિવના દર્શન એને થઈ ગયા છતાં માં પાર્વતી નમ્ર છે. હિમાલયને અને મેનકાની આંખમાં પણ આંસુ આવી જાય છે કે ધન્ય છે દીકરી, તે તો આપણા કુળને ઉજળું કરી બતાવ્યું. તે તું શિવને પામી ગઈ અને આટલું મોટું તપ કરીને આપણી કીર્તિને જગતની અંદર અમર બનાવી દીધી. દીકરી, અમારી છાતી પણ ગજગજ ફૂલી રહી છે. દીકરી, અમે ધન્ય થઈ ગયા તને પામીને. પછી માં પાર્વતી પોતાના ભાઈઓને પણ મળે છે અને ભોજાઈઓને પણ મળે છે. બધાને પ્રેમથી મળે છે. હિમાલય પાર્વતીને ઘરે લાવે છે અને બધા ઉત્સવો કરાવે છે. એ વખતે આકાશમાંથી દેવતાઓએ પણ પુષ્પોની વૃષ્ટિ કરી છે. અને હિમાલય કહે છે કે માણસને ઘણા બધા પુત્રો હોય પણ એ કુપુત્ર હોય, એના કરતાં એક જ પુત્રી હોય આ પાર્વતી જેવી, તો એ પિતા ખરેખર ધન્ય કહેવાય છે. અને શ્રેષ્ઠ પુત્રીથી જ માણસનું કુળ ઉજળું થાય છે.
હિમાલય નારદજીને પણ ધન્યવાદ આપે છે કે ધન્ય છે નારદજીને કે જેણે મારી દીકરીને ભગવાન શિવનું તપ કરવાની પ્રેરણા કરી. એ નારદની કૃપાથી જ પાર્વતી ભગવાન શિવને પામી ચૂકી છે. આવો બહુ મોટો ઉત્સવ ત્યાં હિમાલયને ઘરે થયો છે. થોડા દિવસો પછી ભગવાન શિવ પોતે સુંદર મજાનું નર્તક રૂપ ધરીને, એટલે કે નાચવાવાળા નાટ્યકારનું રૂપ ધરીને ભગવાન હાથમાં ડમરું લઈને સુંદર રૂપ ધરીને હિમાલયના આંગણે આવે છે. એ વખતે હિમાલય ગંગા નદીમાં સ્નાન કરવા ગયો છે. ઘરમાં મેનકા દેવી છે, ઘરમાં નોકર ચાકર છે, બધો પરિવાર છે. અને ભગવાને તો હિમાલયના આંગણે, એના ઘરના આંગણે આવીને પોતે ભગવાન તો નાચવા માંડ્યા છે, અદ્ભુત નૃત્ય કરવા માંડ્યા છે. ભગવાન શિવે પોતાના ડાબા હાથમાં વગાડવાનું શિંગડું અને જમણા હાથમાં ડમરું ધારણ કરીને પોતાની પીઠ ઉપર જૂની ગોદડી નાખી હતી અને લાલ વસ્ત્રો પહેર્યા હતા. સુંદર મજાનું નટનું રૂપ ધરી ભગવાન મેનકાના આંગણામાં હર્ષથી અતિ મનોહર વિવિધ નૃત્ય તથા ગાન કરવા માંડ્યા. શિંગડું, ડમરું અને વીણા સુંદર અવાજથી ભગવાન વગાડે છે. આવું સુંદર ગાયન, વાદન અને નર્તન જોઈને મેનકા ખુશ થઈ ગઈ છે. મેનકા ભગવાન શિવને કંઈક ભેટ આપવા માટે પોતાના ઘરમાંથી રત્નોનો થાળ ભરી, હીરા માણિક મોતીનો થાળ ભરીને ભગવાનને આપવા માટે આવે છે. પણ ભગવાન મેનકાને કહે છે કે મારે આ રત્નો જોતા નથી. તમારે મને આપવું હોય તો હું તમારી પાસે એક જ વસ્તુ માગું છું કે હે દેવી, તમે તમારી કન્યા પાર્વતીનો વિવાહ મારી સાથે કરાવો. આ વાત સાંભળી એટલે મેનકાને ક્રોધ ચડ્યો કે આ નાચવા વાળો, આ કૂદવા વાળો, આ ગાવા બજાવવા વાળો મારી દીકરીની માગણી કરે. એની આ હેસિયત, એની આ હિંમત, અને જલ્દી આપણા ઘરમાંથી બહાર કાઢો. નોકર ચાકરોની આજ્ઞા આપી છે મેનકાએ કે જલ્દી તમે આને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકો. પણ આ તો ભગવાન શિવ છે. મેનકાને ખ્યાલ નથી આ કોણ નાચી રહ્યું છે, જેની આંગળીના ઈશારે બધાય દેવતાઓ નાચવા માંડે, જેની આંગળીના ઈશારે બધી માયાઓ નાચે છે. આખું જગત જેની આંગળીના ઈશારે નાચે છે એ જ શિવ ભક્તિભાવથી ભાવિત થઈને હિમાલયના આંગણે આજે નાચી રહ્યા છે. પણ મેનકાને ખ્યાલ નથી એટલે મેનકા શિવનો તિરસ્કાર કરે છે. પણ કોઈ પણ નોકર ચાકર શિવને અડવા માટે પણ એની પાસે જઈ શક્યો નહીં. કેમ? આ તો શિવ છે. એને કોણ અટકાવી શકે? એને કોણ કાઢી શકે? એને કોણ રોકી શકે? ત્યાં તો એ જ અરસામાં આ બધી ચર્ચાઓ ચાલતી હતી, આ બધો વિવાદ ચાલતો હતો. ત્યાં હિમાલય સ્નાન કરીને પાછો ઘરે આવી ગયો અને એને પણ ખબર પડી કે આ કોઈ નાચવા વાળો, કોઈ ભિક્ષુક ભિખારી છે અને એ આપણી પાર્વતીને માગે છે. એની આ હિંમત. હિમાલય પણ ક્રોધ કરીને એને બહાર કાઢવવા માટે પ્રયત્ન કરે છે. સૈનિકો, સિપાહીઓને બોલાવે છે, પણ કોઈ શિવને અડી શકતું નથી. પછી તો ભગવાને વિવિધ લીલા કરી છે. ભગવાન શિવે પોતાના જ સ્વરૂપની અંદર ભગવાન વિષ્ણુનું રૂપ ધરીને હિમાલયની દર્શન આપ્યા. હિમાલય જુએ છે કે આ તો વિષ્ણુ છે. વળી થોડી વાર પછી ભગવાને પોતાનું રૂપ બ્રહ્માજી જેવું બનાવ્યું. નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શિવની લીલા અદ્ભુત છે. શિવની લીલા અકલ્પ્ય છે. જીવ કલ્પના ન કરી શકે એવી લીલાઓ શિવ કરે છે. શિવ ક્યારે શું કરવા ધારે કોઈ કળી શકે નહીં. શિવ તો ભક્તોને વશ થઈને બધી લીલાઓ કરે છે.
હિમાલય ઘણા પ્રયત્ન કરે છે. ભગવાન શિવ પોતાના રૂપની અંદર પછી ઇન્દ્રનું રૂપ બનાવે છે, ક્યારેક બ્રહ્માનું રૂપ દેખાડે, ક્યારેક ભગવાન પછી પોતાનું રૌદ્ર રૂપ પણ હિમાલયને દેખાડ્યું છે. આવા અનેક સુંદર સુંદર રૂપો હિમાલયને દેખાડી પછી ભગવાન થોડી જ ક્ષણમાં ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે. હિમાલયને ભગવાન ગયા પછી ખ્યાલ આવ્યો કે આ નાચવાવાળા બીજા કોઈ હતા નહીં, એ તો નટરાજ શિવ હતા. જે આખા જગતને નચાવે છે એ જ શિવ મારી પુત્રી ઉપર કૃપાળુ બનીને મારા આંગણાને પાવન કરવા માટે આવ્યા હતા. અને એણે મારી પુત્રીની મારી પાસે માગણી કરી, હું એને ઓળખી શક્યો નહીં. પણ આજે મારું ઘર, આજે મારું આંગણું પવિત્ર થઈ ગયું, ધન્ય થઈ ગયું, કેમ કે શિવના ચરણની રજ મારા આંગણામાં પડી છે. હિમાલય પોતાને ધન્ય માને છે, કૃતકૃત્ય માને છે. 31મા અધ્યાયની અંદર બ્રહ્માજી નારદજીની કથા કરે છે કે આવી ઘટના બની. ભગવાન શિવે પાર્વતીની માગણી કરી પછી પોતાના ધામમાં જતા રહ્યા છે. એ અરસામાં દેવતાઓની ચિંતા થઈ કે હવે તો શિવ અને પાર્વતીનો વિવાહ થશે. પાર્વતીએ તપ કરીને ભગવાન શિવ પાસે એની પત્ની બનવાનું વરદાન માગી લીધું છે. ભગવાન શિવે એને આપી પણ દીધું છે. હિમાલય પોતાની કન્યા પાર્વતી હવે શિવને આપશે. શિવને પાર્વતીનું કન્યાદાન કરશે તો શિવને દાન આપવાનું ફળ છે મુક્તિ, મોક્ષ. શિવને કોઈ નિષ્કામ ભાવથી જે કંઈ આપે એનું ફળ એને મોક્ષ મળે છે. દેવતાઓ વિચારે છે કે પાર્વતીને જો હિમાલય શિવને આપી દેશે તો હિમાલયને મોક્ષ મળી જશે અને આ હિમાલય આ પૃથ્વી ઉપરથી જતો રહેશે. પણ હિમાલય તો રત્નોની ખાણ છે. હિમાલયના પેટાળની અંદર, હિમાલયના પર્વતની અંદર અદ્ભુત અદ્ભુત રત્નો પડેલા છે. આ હિમાલય કોઈ સામાન્ય પર્વત નથી, આ પર્વત રાજ છે. હિમાલયથી મોટો કોઈ પર્વત નથી, શ્રેષ્ઠ પર્વત હિમાલય છે. અને આ પર્વત જો આ પૃથ્વીને છોડીને ભગવાન શિવના કૈલાસ ધામની અંદર જતો રહેશે તો આ પૃથ્વી ઉપરથી બધા રત્નો જતા રહેશે. પૃથ્વી રત્ન વગરની બની જશે. અત્યારે પૃથ્વી રત્ન ગર્ભા કહેવાય છે, એનું એ નામ વ્યર્થ ઠરશે. આપણે કંઈક પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આ હિમાલય આ પૃથ્વી ઉપર જ રહે અને પૃથ્વી પર આ હિમાલય રહે. કરવું હોય તો પાર્વતીનો વિવાહ શિવ સાથે ન થાય એવું કંઈક કરવું જોઈએ. એના માટે હિમાલયને કોઈએ સમજાવવું જોઈએ કે તમે આ પાર્વતીનો વિવાહ શિવ સાથે ન કરો. તો સમજાવવા જાય કોણ? એટલે દેવતાઓ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે. બૃહસ્પતિને કહે છે કે ગુરુદેવ, આપ હિમાલયને ઘરે જાઓ અને એની પાસે શિવની નિંદા કરો કે શિવ તો આવા છે, શિવ તેવાની બુદ્ધિને ભ્રમિત કરી નાખો ને એકવાર. એટલે એનો જે નિર્ણય છે બધો નિર્ણય બદલાઈ જાય. પાર્વતીનો વિવાહ શિવ સાથે ન કરી અને તો આ હિમાલય આ પૃથ્વી પર રહેશે, નહીતર હિમાલય જતો રહેશે ભગવાનના ધામમાં. બૃહસ્પતિ ગુરુદેવી વાત સાંભળી કે શિવની નિંદા હું કરું. આ વાત સાંભળીને બૃહસ્પતિને પણ ક્રોધ ચડ્યો છે. બૃહસ્પતિ દેવતાઓને કહે છે કે હે સ્વાર્થી અને લુચ્ચા દેવતાઓ, તમે શું વાત કરો છો? શિવની નિંદા હું કરું? શિવની નિંદા મારા મુખમાંથી નીકળે તો મને નરકમાં પણ સ્થાન ન મળે. દેવતાઓ, આ વાત હવે બીજી વાર તમે મને કરશો નહીં, કેમ કે શિવની નિંદાથી મોટું બીજું કોઈ પાપ નથી. આ વાત સ્વપ્નમાં પણ હું એની કલ્પના કરી શકતો નથી. હે દેવતાઓ, તમને તમારો સ્વાર્થ જ દેખાય છે, તમને બીજું કાંઈ દેખાતું જ નથી. એક બાજુ તો તમે એમ કહો છો કે તારકાસુરને મારવો છે તો એ શિવના પુત્રથી જ તારકાસુર મરી શકે છે અને એના જ માટે તમે શિવને પ્રાર્થના કરીને શિવ તમારા માટે જ પાર્વતીને વરવા માટે તૈયાર થયા. આ બધું તમે જ શિવની પાસે કરાવ્યું ને અત્યારે વળી પાછા તમે જ
શિવનો વિવાહ પાર્વતી સાથે ન થાય આવી ખોટી બધી કલ્પનાઓ કરો છો. જતા રહો મારી પાસેથી, મારે આ વાત કરવી નથી, આ કામ હું નહીં કરી શકું. તમારે તમારું કાર્ય કરવું હોય તો બ્રહ્માજીની પાસે જાઓ બ્રહ્મલોકમાં. બ્રહ્માજી જેમ કહે એમ કરો તમે, બાકી શિવ નિંદાનું કાર્ય હું કદાપી નહીં કરું. બૃહસ્પતિએ ના પાડી છે. દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા છે, પોતાની બધી વાત બ્રહ્માજીને કરી છે. બ્રહ્માજીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. બ્રહ્માજી કહે છે કે દેવતાઓ, બીજા કોઈની નિંદા કરવી ને એ બહુ મોટું પાપ છે. આ તો શિવની નિંદાની તમે વાત કરો છો. શિવની નિંદા તો કદાપી ન કરાય, શિવની નિંદા સંભળાય પણ નહીં. પણ આ કાર્ય શિવ જો પોતે જ કરે ને, શિવ પોતાની નિંદા પોતે જ કરે તો એ બહુ ઉત્તમ કહેવાય. આપણે આપણા વખાણ ન કરે અને આપણે બીજાની નિંદા ન કરાય. પોતાના વખાણ ન કરવા, બીજાની નિંદા ન કરવી. કરવું હોય ને તો બીજાના વખાણ કરાય અને પોતાની નિંદા કરાય. કે હું આવો છું, મારી અંદર કોઈ સારું નથી કામ, હું તો સામાન્ય માણસ છું. પોતાની નિંદા, પોતાના દોષ પોતે બતાવે તો એ સારી વાત ગણાય. અને બીજાની પ્રશંસા કરીએ તો લોકમાં સારું દેખાય. પણ આપણે આપણી બળાઈઓ કર્યા કરીએ કે હું આવો મોટો, હું આવો ને પેલો નાનો ને પેલો તેવો, એ તો પાપનું કામ કહેવાય. નિંદા કરવી નહીં, પોતાના વખાણ કરવા નહીં. આપણે શિવની પાસે જઈએ. શિવ જો કંઈક લીલા કરે અને હિમાલયને ઘરે જઈ પોતાની નિંદા કરે અને હિમાલય જો વિચલિત થાય તો કદાચ આ કાર્ય તમારું સફળ થાય. માટે ચાલો આપણે શિવલોકમાં ભગવાન શિવની પાસે જઈએ. દેવતાઓની સાથે બ્રહ્માજી મહાદેવની પાસે શિવલોકમાં આવે છે. ભગવાનને પોતાની વાત બધી બતાવે છે. ભગવાન ભક્ત વત્સ સાવ ભોળા, જે ભોળા છે એ જ બધી વાતમાં તૈયાર થઈ જાય. કાંઈ કપટ નહીં, કાંઈ વિચારે નહીં, કોઈ માગે તો તથાસ્તુ. રાવણે ભગવાનની પાસે પાર્વતી માગ્યા હતા. એકવાર તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. રાવણે માગ્યું ભગવાનને કે મને પાર્વતી આપી દો. ભગવાન શિવ તરત કે લઈ જા, મારે પાર્વતીનું કાંઈ કામ નથી. આ તો બ્રહ્મા બહુ મને કહેતા હતા ને એટલે મેં પાર્વતી સાથે લગ્ન કર્યા, બાકી મારે શું એનું કામ, તું તારે લઈ જા. શિવે પાર્વતીને આપી દીધા રાવણને. આ તો ભગવાન દયાળુ છે. માં પાર્વતીએ પછી તો રાવણની સાથે જતા હતા અને નારદજી વચ્ચે આવ્યા અને રાવણને સમજાવે છે કે રાવણને સમજાવે છે કે રાવણ, તું જ્યાં તું કઈ સ્ત્રીને લઈને જા છો? રાવણ કે હું તો શિવની પાસેથી પાર્વતીને લઈને જાઉં છું. નારદજી કહે, રાવણ આ પાર્વતી છે? મને આ પાર્વતી લાગતા નથી, મને આમાં કંઈક શંકા છે. પાર્વતી કંઈ આવા થોડા હોય? પાર્વતી તો કેટલા સુંદર હોય અને પાર્વતીના સ્વરૂપમાંથી તો અદ્ભુત સુગંધ આવતી હોય છે. આવી સુગંધ તો પાર્વતીમાંથી આવતી નથી. મને લાગે છે કે શિવે તને છેતર્યો છે. શિવને તો એમ સામાન્ય દેવ, તેમ તો એને કોઈ ઊંચા દેવ માનતો નહીં. શિવ તો ક્યારેક એવી લીલા કરે ને તને છેતરી જાય. અને બરાબર એ જ વખતેમાં પાર્વતીએ પોતાના સ્વરૂપમાંથી, પોતાના વિગ્રહમાંથી અત્યંત દુર્ગંધ પ્રગટ કરી છે. દુર્ગંધ સૂંઘીને રાવણને થયું કે આ પાર્વતી લાગતી નથી, આ કોઈ સામાન્ય સ્ત્રી મને ભગવાને આપી દીધી છે. રાવણ ત્યાં ને ત્યાં જ માં પાર્વતીને છોડીને જતો રહ્યો છે. આવી રીતે ક્યારેક માતાજીએ પોતાને બચાવવા પડે છે, પણ શિવ તો સાવ ભોળા છે, જેને જે માગે બધું આપી દે છે. બ્રહ્માજી અને દેવતાઓએ કહ્યું કે પ્રભુ, તમે હિમાલયને ઘરે જાઓ અને હિમાલયની પરીક્ષા તમે કરો. હિમાલયને પાર્વતી તમને ન આપે એના માટે તમે પોતાની જ નિંદા કરો. ભગવાન કે ભલે દેવતાઓ તમે એમ કહો, હું જવા તૈયાર છું. ભગવાન મહાદેવ એક વૈષ્ણવ બ્રાહ્મણનું રૂપ લઈને હિમાલયની આંગણે જાય છે. ભગવાન મહાદેવ બન્યા છે વૈષ્ણવ બ્રાહ્મણ. લલાટની અંદર ઉર્ધ્વપુંડ કર્યું છે અને સુંદર રૂપ ભગવાને ધર્યું છે. હિમાલય સભા ભરીને બેઠો છે. એની અંદર ભગવાન આવું વૈષ્ણવ બ્રાહ્મણનું રૂપ લઈને પધાર્યા છે. હિમાલય એમનું સ્વાગત કર્યું, એમની પૂજન કર્યું છે, એમની આરતી ઉતારી છે. પછી ભગવાન હિમાલયને કહે છે કે હિમાલય,
મને એવી વાત સાંભળવા મળી છે કે તું તારી કન્યા જે પાર્વતી નામની તારી દીકરી છે એનો વિવાહ તું શંકરની સાથે કરવાનો છો, આ વાત સાચી કે ખોટી? હિમાલય કી વાત સાચી છે. મારી દીકરીએ અનાજ માટે તપ કર્યું છે ને ભગવાન શિવને પ્રસન્ન થયા છે, અને મેં મનોમન એ નક્કી પણ કર્યું છે કે હું શિવને આ પાર્વતી આપવાનો છું. ત્યારે ભગવાન શિવ પોતે પોતાની વાત કરે છે, હિમાલયને કહે છે કે હે હિમાલય, તને હજી કંઈ વાતની ખબર નથી, તું એ શંકરની જાણતો નથી, આ બધો નિર્ણય તારો બરાબર નથી. હું તને શંકરની સાચી વાત કહું છું કે શંકર તો ઘરબાર વિનાના છે, સંગ રહિત છે, કદરૂપા છે, એની અંદર કોઈ સારા ગુણ નથી. એ સ્મશાનની છે, બેડોળ શરીર છે, અને સર્પોના ઘરેણા પહેરે છે, અત્યંત ક્રોધી છે, અને ભસ્મથી એનું શરીર એણે ખરડેલું છે, એની કોઈ ઉંમર દેખાતી નથી, અને અતિશય ખરાબ જટાઓ ધારણ કરે છે, ભૂત પ્રેતની સાથે નાચે છે, કૂદે છે, અને કાયમ ભિખારી જેવા રહે છે. હે હિમાલય, હે નારાયણમના કુળમાં જન્મેલા હિમાલય, તું તો જ્ઞાની છો, તમારી આ અચળ બુદ્ધિ મંગલદાયક નથી, જે તમે સમજો. તમને આવી મતિ કેમ થઈ કે મારી આ એકને એક લાડકી દીકરી હું શિવને આપું? આ વાત યોગ્ય નથી. પાર્વતીના દાનરૂપ તમારા કર્મમાં આ પાત્ર નથી કે યોગ્ય પણ નથી. શંકર તમારી દીકરી માટે લાયક વર નથી. હે હિમાલય, હું તમારા હિતની વાત કરું છું કે શંકરની કોઈ બાંધવ નથી, કોઈ ભાઈઓ નથી, ને તમે તો બહુ મોટા રત્નોની ખાણ છો, અને શંકરની પાસે તો એકેય રત્ન નથી. તમે આ બાબત એકલી પાર્વતી વિના તમારા બાંધવોને, મેનકાને, પુત્રોને તથા બધાય પંડિતોને કાળજીથી પૂછો. આ વાત મારી તમને કદાચ નહીં ગમે, પણ છતાંય મારું બ્રાહ્મણનું કર્તવ્ય છે કે સાચી વાત મારે તમને કહેવી જોઈએ. કદાચ તમને મારી વાતો પર વિશ્વાસ ન થતો હોય તો બધા પંડિતોને પૂછી લો, તમારી પત્નીને પૂછી લો, તમારા ભાઈઓને પૂછી લો, તમારા પુત્રોને પૂછી લો કે આ શંકર સાથે પાર્વતીનો વિવાહ કરાય કે ન કરાય. એવી વાત ભગવાને કરી એટલે હિમાલય હચમચી ગયો છે. બરાબર એ સભાની અંદર મેનકા પણ બેઠી હતી. ભગવાન શિવ તો આટલી વાત કરી, એના ઘરે ભિક્ષા ભોજન પ્રસાદ લઈ ત્યાંથી જતા રહ્યા છે, પણ ભગવાનની વાત સાંભળીને મેનકા ખળબળી ગઈ છે. ભગવાન ગયા પછી સભાનું વિસર્જન થયું, અને મેનકા પછી પોતાના પતિ હિમાલયની પાસે આવીને પોતાના મનની વાત કહે છે. મેનકા કહે છે કે હે પર્વતોના રાજા, મારી વાત તમે સાંભળો. આ સભાની અંદર પેલા ભૂદેવે આવીને જે વાત કરી એ તમે સાંભળીને, એ બધાએ એ વાત તમે બીજાને પૂછી તો જુઓ. પેલા આમનામ આપણે નક્કી ન કરી નખાય કે પાર્વતીનો વિવાહ શિવ સાથે કરી નાખીએ. થોડુંક જાણવું જોઈએ. અને આ બ્રાહ્મણની વાત સાંભળીને મેં તો નક્કી કરી નાખ્યું છે કે મારી દીકરી હું શિવને નહીં જ આપું. હે પર્વતરાજ, બેડોળ રૂપવાળા, ખરાબ સ્વભાવવાળા અને નિંદ્ય કર્મવાળા રુદ્રને હું મારી ઉત્તમ લક્ષણવાળી પુત્રી નહીં આપું. આ મારી વાત નક્કી છે, અને તમે જો મારી વાત નહીં માનો તો હું નક્કી મરી જઈશ, અથવા તરત ઘર છોડી દઈશ, અથવા તો હું ઝેર પી જઈશ. પણ પાર્વતીને હું શિવને નહીં આપું. અંબિકા પાર્વતીને હું દોરીથી ગળે બાંધીને ગાઢ જંગલની અંદર હું જતી રહીશ, અને અથવા તો મારી દીકરીને હું સમુદ્રની અંદર ડૂબાડી દઈશ, પણ શિવને તો હું નહીં જ આપું. આ મારી વાત નક્કી છે. મેનકા જીદે ચડી છે, મેનકા રીસાણી છે. આટલી વાત કરીને એ મેનકા તો રીસાવાના કોપ ભુવનની અંદર જતી રહી. બધા ઘરેણા કાઢી નાખ્યા, જેમ કઈ રીસાણી હતી ને, અને કોપ ભુવનમાં જતી રહી. એમ મેનકા રીસાઈ ગઈ કે આ સંબંધ આપણે રાખવો નથી, પાર્વતી શિવને આપવી નથી. આટલી વાત કરી મેનકા કોપ ભુવનમાં જઈને સૂઈ ગઈ છે. કોઈની સાથે બોલતી નથી, કંઈ ખાતી પીતી નથી, એકલી ત્યાં સૂતી રહે છે. એ વખતે હિમાલય પણ મૂંઝાણો કે હવે કરવું શું? આ તો વાત બધી બગડી ગઈ. આ પેલા બ્રાહ્મણે આવીને આ બધી શું આડીવળી વાત કરી? ભગવાન શિવ જાણી ગયા
કે એવી વાત બગડે એમ છે, એટલે ભગવાન શિવે તુરંત સપ્તર્ષિઓને બોલાવ્યા છે. અરુંધતીને પણ બોલાવે છે. અરુંધતી વશિષ્ઠ ઋષિના પત્ની છે. આપણે પહેલા કથા સાંભળી એની. અરુંધતી પૂર્વ જન્મની અંદર સંધ્યા હતા. તપ કરીને એણે શિવની પ્રાપ્તિ કરી અને બીજા જન્મમાં વશિષ્ઠ ઋષિની પત્ની અરુંધતી બન્યા છે. અરુંધતીની સાથે સપ્તર્ષિઓ ભગવાન શિવની પાસે આવ્યા છે. સપ્તર્ષિઓ ભગવાન શિવને વંદન કરીને કહે છે કે પ્રભુ, અમારા અહોભાગ્ય, આપે અમને યાદ કર્યા. મોટા મોટા યોગીઓ પણ આપના દર્શન કરી શકતા નથી, આપના ધામમાં આવી શકતા નથી. એના બદલે મહાદેવ આપે સામે ચાલીને અમને યાદ કર્યા. કહો, અમે તો આપના સેવકો છીએ પ્રભુ, અમને આજ્ઞા કરો, અમારે શું કામ કરવાનું છે? ભગવાન શિવ કહે છે, હે ઋષિઓ, મારી એક જ વાત છે, એક જ કાર્ય તમારે કરવાનું છે કે હિમાલયના ઘરે તમારે જવાનું છે. તમને બધી વાતની માહિતી છે જ કે પાર્વતીએ મારા માટે તપ કર્યું હતું અને હું તો તપની આધીન છું. એણે મને પત્ની રૂપે સ્વીકારવા માટે પ્રાર્થના કરી, વરદાન માગ્યું, એટલે મેં પાર્વતીને વરદાન પણ આપી દીધું છે. અને દેવતાઓએ પણ મારી પ્રાર્થના કરી હતી કે તારકાસુર નામનો જે અસુર છે એ આપના દીકરાથી જ મરે એમ છે, માટે પ્રભુ આપ વિવાહ કરો અને પાર્વતીને પરણો. એટલે દેવતાઓને પણ મેં વચન આપ્યું છે કે હું પાર્વતી સાથે વિવાહ કરીશ. બાકી મારે કોઈ સ્ત્રીની જરૂર નથી, પણ આ તો દેવતાઓની પ્રાર્થનાથી અને પાર્વતીના તપથી મેં પાર્વતી સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું છે. મેં એને વરદાન પણ આપી દીધું છે. પણ હવે હિમાલયની બુદ્ધિ બગડી છે, હિમાલયનો નિશ્ચય ફર્યો છે. હિમાલય અને એની પત્ની પોતાની કન્યા પાર્વતીનો વિવાહ મારી સાથે કરાવવા માંગતા નથી. માટે તમારે હિમાલયના ઘરે જવાનું છે અને એને મનાવવાનો છે. અને સાચી વાત તમે સમજાવો કે શિવ કોણ છે, મારું તત્વનું જ્ઞાન એને આપો અને મારી અંદર એને પ્રેમ થાય એ રીતે તમે એને મારું મહાત્મ્ય સમજાવો. એ સપ્તર્ષિઓ, તમે મેનકાને પણ સમજાવો અને એ બંને હિમાલય અને મેનકા પોતાની કન્યાનો વિવાહ મારી સાથે કરાવે એ માટે તમે એને સંમત કરી લો. ભગવાન શિવની આજ્ઞાથી સપ્તર્ષિઓ હિમાલયની આંગણે આવે છે. હિમાલય સપ્તર્ષિઓનું સ્વાગત કરે છે. હિમાલયનું નગરનું અહીં વર્ણન કર્યું છે. હિમાલયનું નગર કેટલું ભવ્ય અને દિવ્ય છે. સ્વર્ગ કરતાં પણ અધિક સૌંદર્ય હિમાલયના નગરનું છે. સપ્તર્ષિઓ કહે છે કે લોકો સ્વર્ગની ઈચ્છા કરે છે, ખરેખર એની ભૂલ છે. સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ વૈભવ હિમાલયના નગરમાં છે. હિમાલય તો રત્નોની ખાણ છે. સપ્તર્ષિઓનું સ્વાગત હિમાલય કરે છે. હિમાલય પૂછે છે કે હે મુનિઓ, હું ધન્ય થઈ ગયો, આપ મારા આંગણે પધાર્યા, મારું આખું કુળ પવિત્ર થયું છે. કહો, મને આપનો સેવક માનીને આપ જણાવો કે મારે આપની શું સેવા કરવાની છે. સપ્તર્ષિઓ હિમાલયને કહે છે કે હે હિમાલય, ભગવાન શિવ જગતના પિતા કહેવાય છે અને શિવા એટલે કે તમારી દીકરી પાર્વતી એ તો આખા જગતની માતા છે. શિવ અને શિવા બંને અભિન્ન છે. એક જ વાત, અમારા આગમનનું જે મુખ્ય લક્ષ્ય છે એ એક જ લક્ષ્ય છે કે તારી દીકરી પાર્વતીનો વિવાહ તું શિવની સાથે કરી દે. હિમાલય પહેલાં તો એમ કહે છે કે ઋષિઓ, તમારી વાત બરાબર છે, પણ મારી પત્ની મેનકા આ વાતમાં સંમત નથી. મને કાંઈ બહુ એટલો બધો વાંધો નથી, પણ તમે પહેલાં મેનકાને સમજાવો, એ જો માની જાય તો મને બહુ કાંઈ વાંધો નથી. એટલે સપ્તર્ષિઓ પછી અરુંધતીજીને મોકલે છે મેનકાની પાસે. કપભુવનની અંદર, કપભુવનમાં મેનકા સૂતી છે. દેવી અરુંધતી આવી. મેનકાને ખબર પડી કે આ તો વશિષ્ઠ ઋષિની પત્ની છે અને દેવતાઓની પણ વંદનીય છે. એટલે મેનકા ઊભી થાય છે અને અરુંધતીનું સ્વાગત કરે છે અને કહે છે કે અહો, પવિત્ર જન્મધારી અમારું આજે આ કયું પુણ્ય છે કે જેથી જગતભરના વિધાતા
બ્રહ્માના કુળવધુ અને વશિષ્ઠના પત્ની તમે અરુંધતી અહીં પધાર્યા છો. અરુંધતી બ્રહ્માજીના કુળવધુ છે. વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે અને વશિષ્ઠની પત્ની અરુંધતી એ બ્રહ્માજીના કુળવધુ કહેવાય. આવા તમે અમારા આંગણે પધાર્યા છો અરુંધતી. મેનકા પ્રસન્ન થાય, હે દેવી તમારા આગમનનું પ્રયોજન શું છે મને કહો, હું આપની દાસી જેવી છું, મને આજ્ઞા કરો. પછી મેનકા ધીરેથી બધી વાત અરુંધતી મેનકાને બધી વાત સમજાવે છે. મેનકા તું તારી હઠ છોડી દે, તું પહેલાં ચાલ, તું જોતો ખરી તમારા આંગણે સપ્તર્ષિઓ આવ્યા છે, બધા ઋષિઓ મુનિઓ આવ્યા છે, એની વાત પહેલાં તમે સાંભળો, પછી તમારે જે નિર્ણય લેવો હોય તે તમે લેજો, પણ પહેલાં સાંભળી લો અમને. મેનકાની મનાવીને અરુંધતી એને ઋષિઓની પાસે લઈ આવે છે. સભાની અંદર સપ્તર્ષિઓ વાત કરે છે કે હે પર્વતોના રાજા હિમાલય, ભગવાન શિવ કોઈની પાસેથી કાંઈ માગતા નથી. શિવ તો બધાયને બધું આપે છે. શિવ તો દાતા છે. આ તો તમારા અહોભાગ્ય કે એણે તમારી પુત્રીને સ્વીકારી છે. હે હિમાલય, તું ધન્ય થઈ જઈશ, તું શિવનો સસરો થઈશ, તારી કન્યાનું દાન કરીને જગતમાં તારી કીર્તિ અમર થઈ જશે. હિમાલય, તારી સાચી હિતની વાત, તારા કલ્યાણની વાત હું તને કરું છું કે તારી કન્યાનો વિવાહ તું શિવની સાથે કરાવ. ત્યારે હિમાલય પ્રથમ તો ના પાડે છે કે મેં જે વાત સાંભળી છે એ પ્રમાણે શિવનો કોઈ સારો વેશ નથી, સારું કુળ નથી. આવી દીકરીને હું એને આપું તો મારી દીકરી દુઃખી થાય, અને દીકરીને જે પિતા દુઃખમાં નાખે ને એને નરક પ્રાપ્ત થાય, એને પાપ લાગે, માટે આવું પાપ હું નહીં કરું. પણ પછી તો સપ્તર્ષિઓ ભગવાન શિવની એવી લીલાઓ વર્ણવે છે કે શિવ ખરેખર શું છે. શિવ કોઈ સામાન્ય દેવ નથી. સપ્તર્ષિઓ કહે છે કે હિમાલય, સૃષ્ટિની સમયે શિવથી ઉત્પન્ન થતી પ્રકૃતિ 3 મૂર્તિઓને ધારણ કરે છે, અને લીલા માટે અંશથી બીજી પણ ઘણી કળા રૂપે મૂર્તિઓને ધારણ કરે છે. જે તારી પુત્રી આ શિવાદેવી છે ને એ તો શિવની અર્ધાંગના છે. શિવની જે પ્રકૃતિ છે એ કોઈ સામાન્ય કન્યા નથી. હે હિમાલય, બીજા કલ્પમાં એ જ શિવા દક્ષની પત્નીની કુખેથી જન્મ્યા હતા, અને સતી નામે શંકરને વર્યા હતા, અને દક્ષે એ શંકરને તે આપ્યા હતા. પણ એ સતીએ પોતાના પિતા થકી જ પતિની નિંદા સાંભળીને યોગ વડે પોતાનો દેહ છોડ્યો હતો, અને આજે એ જ શિવાદેવી તારા આંગણે પાર્વતી બનીને આવ્યા છે. માટે તું પોતાની ઈચ્છાથી તારી કલ્યાણી પુત્રી શંકરને આપી દે, અથવા જો તું તારી પુત્રીનો વિવાહ શિવની સાથે નહીં કરાવે ને તોય પાર્વતી શિવને જ વરસે. એટલો તો વિચાર કર કે તારી દીકરીએ કેટલું મોટું તપ કર્યું છે. એ તપ શું નિષ્ફળ જશે? એ શિવ માટે જ એણે તપ કર્યું છે. તમે ગમે એમ કરશો તો એ પાર્વતી શિવ વિના બીજા કોઈનો સ્વીકાર જ નહીં કરે. એ પાર્વતી અવશ્ય શિવની પાસે જશે જ. એમ તારી પુત્રીની પ્રાર્થનાને વશ થઈને જ શંકરે તારી આગળ શિવાની માગણી કરી છે. હે ગિરિરાજ, તમે બંનેએ શિવ ભક્તિમાં તત્પર ચિત્ત થઈને એ શંકરને કન્યાનું દાન કરવાનું સ્વીકાર્યું છે. છતાં હવે તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? તમારી બુદ્ધિ આમ ભ્રમિત કેમ થઈ ગઈ? હે હિમાલય, તારે એક જ વાત કરવાની છે કે પાર્વતી તું શિવને આપી દે. શિવને તો નહીં આપે તો એ પાર્વતી શિવની પાસે જશે જ. એકને માટે આખા કુળને હેરાન કરવું એ યોગ્ય નથી. તું પાર્વતી શિવને આપ, એમ કરવાથી તને ઘણો આનંદ થશે. તું પોતાની ઈચ્છાથી શિવને પાર્વતી નહીં આપે તો એ ભવિતવ્યતાના બળથી તેમનો વિવાહ અહીં થશે જ. હે तात, શંકરે પોતાની પત્ની થવા માટે શિવાને વરદાન આપ્યું છે, એટલે તે ઈશ્વરની પ્રતિજ્ઞા ક્યારેય વિપરીત થાય એમ નથી જ. પછી સપ્તર્ષિઓ હિમાલયને કહે છે કે હે હિમાલય, બ્રાહ્મણના શાપથી ભય પામેલી
રાજાને નીતિશાસ્ત્રના જાણકાર લોકોએ તરત સમજાવ્યો અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તેના ગુરુએ પણ બોધ આપ્યો હતો. અનરણ્ય રાજાની વાત સપ્તર્ષિઓ કહે છે. તને તારા ઘરમાં અત્યારે જેવો આ પ્રસંગ આવ્યો છે ને હિમાલય, એવો જ પ્રસંગ એકવાર અનરણ્ય રાજાના ઘરે આવ્યો હતો. અનરણ્ય રાજા કોણ હતો? હિમાલય પૂછે છે. અનરણ્ય રાજા કોણ, ક્યારે થઈ ગયો અને એને શું મુશ્કેલી આવી હતી? સપ્તર્ષિઓને પ્રશ્ન કર્યો. સપ્તર્ષિઓ કહે છે કે હિમાલય 14મા મનુના વંશની અંદર ઇન્દ્ર સાવરણી નામના કલ્પમાં એ અનરણ્ય રાજા થઈ ગયા છે. એ 7 દ્વીપો સહિત આખી પૃથ્વીનો રાજા હતો અને એ રાજા ભગવાન શિવનો ખાસ ભક્ત હતો. એણે ભૃગુ ઋષિને પુરોહિત બનાવીને 100 યજ્ઞો કર્યા હતા અને દેવતાઓ એને ઇન્દ્ર બનાવવા માગતા હતા. કેમ કે કોઈ રાજા 100 યજ્ઞો કરે, અશ્વમેધ 100 યજ્ઞો, તો એ શતક્રતુ કહેવાય અને એને ઇન્દ્રપદ મળે. આ રાજાએ ઇન્દ્રપદ માટેની બધી લાયકાત મેળવી લીધી, પણ દેવતાઓ એને ઇન્દ્રપદ આપવા તૈયાર પણ થઈ ગયા, પણ તોય આ રાજાએ ઇન્દ્રપદ સ્વીકાર્યું નહોતું. આટલો શ્રેષ્ઠ આ રાજા હતો. એ રાજાને 100 પુત્રો હતા અને એક પદ્મા નામની એક કન્યા હતી અને એ કન્યા લક્ષ્મીજી જેવી અત્યંત સુંદર હતી. હે રાજા, આ અનરણ્ય રાજાને 5 રાણીઓ હતી અને એ બધી અતિ સુંદર અને પોતાના પતિને પરમેશ્વર માનીને એની સેવા કરતી હતી. એનું સુખ સમૃદ્ધિ બધું અતુલ્ય હતું. એમાં એકવાર પ્રસંગ એવો બન્યો. એ કન્યા પદ્મા નામની કન્યા યુવાન થઈ, એનો વિવાહ કરવાનો હતો અને બરાબર એ વખતે એક પીપલાદ નામના ઋષિ પોતાના આશ્રમમાં જઈ રહ્યા હતા. પીપલાદ ઋષિની કથા આગળ આવશે. પીપલાદ ઋષિ ભગવાન શિવનો જ અવતાર કહેવાય છે. શિવે લીલા કરી હતી. પીપલાદ ઋષિ એકવાર પોતાના આશ્રમની અંદર જઈ રહ્યા હતા અને એણે એક ગંધર્વ અને એની પત્નીને જોઈ. એ બંને પતિ પત્ની વિહાર કરતા હતા. એ જોઈને પીપલાદ ઋષિને પણ થયું કે હું પણ આવી કોઈ સુંદર પત્ની સાથે વિવાહ કરું, કન્યા સાથે વિવાહ કરું અને હું પણ ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવું. હવે પીપલાદ ઋષિનું શરીર તો અત્યંત વૃદ્ધ છે, કખડી ગયા છે, શરીર ઉપર ચામડીમાં કરચલી પડી ગઈ છે, વૃદ્ધાવસ્થા અત્યંત આવી ગઈ, છતાંય આ ઉંમરની અંદર એને વિવાહ કરવાની ઈચ્છા થઈ છે. એ પીપલાદ ઋષિ એકવાર સ્નાન કરવા પુષ્પભદ્રા નદીમાં ગયા હતા અને ત્યાં ગયા એટલે ત્યારે આ રાજાની, અનરણ્ય રાજાની કન્યા જે પદ્મા, એ પણ ત્યાં સખીઓની સાથે સ્નાન કરવા આવી હતી. પદ્માની ઉપર આ પીપલાદ ઋષિની દ્રષ્ટિ ગઈ એટલે પીપલાદ ઋષિને થયું કે આ કન્યા છે કોણ. લોકોને પૂછ્યું કે લોકોએ વાત કરી કે આ પદ્મા બીજી કોઈ નહીં પણ આ તો અનરણ્ય રાજાની કન્યા રાજકુંવરી છે. આટલું બધું સૌંદર્ય આ કન્યામાં. પીપલાદ ઋષિને થયું કે આ કન્યા જ મને મળવી જોઈએ. બીજે દિવસે પીપલાદ ઋષિ ગયા છે સીધા અનરણ્ય રાજાના દરબારમાં. રાજાએ એનું સ્વાગત સત્કાર પૂજન કર્યું છે અને પછી કહ્યું કે ઋષિવર કહો, હું આપનો સેવક છું, શી આજ્ઞા છે, હું આપની શું કામ, શી સેવા કરું. પીપલાદ ઋષિ કહે છે કે રાજા, મારે બીજું કાંઈ જોતું નથી, હું તારી કન્યાની સાથે વિવાહ કરવા માગું છું, તો તારી કન્યાનું દાન મને આપ. સ્પષ્ટ વાત કરી. ત્યારે આ વાત સાંભળતા ધ્રુજી ગયો છે અનરણ્ય રાજા. રાજાને થયું કે આ ઉંમર, શરીર સાવ કકડી ગયું છે અને અત્યારે વિવાહ કરવાની ઈચ્છા તમને થઈ. પણ આ તો ઋષિ છે, આ તો તપસ્વી છે, એની વાત, એની આજ્ઞાનું જો હું ઉલ્લંઘન કરીશ તો મને શાપ આપી દેશે.
મનમાં ઈચ્છા નથી, મનમાં ડરે છે. અનરણ્ય રાજા કે હવે કરવું શું? ઋષિએ મારી કન્યાની માગણી કરી. કન્યા તો કેટલી સુંદર છે, એની માટે તો હું કોઈ સુયોગ્ય યુવાન રાજકુંવરની પસંદગી કરીશ, પણ આ ઋષિએ એની માગણી કરવું શું? પીપલાદ ઋષિ પછી જાણી ગયા કે રાજા પોતાની કન્યા મને આપવા માગતો નથી, એટલે કઠોર શબ્દની અંદર પીપલાદ ઋષિ કહે કે રાજન, જો તું તારી કન્યાનું દાન મને નહીં કરે તો એક જ ક્ષણની અંદર તારું બધોય હું ભસ્મ કરી નાખીશ. આવી વાત કરી એટલે રાજા તો રડવા માંડ્યો. કરવું શું? પોતાના રાજ્યના પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણોને, મંત્રીઓને બોલાવ્યા. તમે કંઈક વચ્ચેનો ઉપાય કરો. આ ઋષિને મારી લાડકી દીકરી કેમ આપવી? પુરોહિતો સમજાવે છે, રાજા આપી દો, આમાં બીજો કાંઈ વિચાર કરાની. એક દીકરીને આપવાથી તમારું કુળ બચી જાય એમ છે. જો તમે કન્યા નહીં આપો તો આ તો ઋષિ છે, અને એમાંય તપસ્વી મહાન ઋષિ પીપલાદ ઋષિ છે. એના શાપથી શું ન થઈ શકે, બધું કરી શકે એમ છે. આ એના મુખમાંથી જો એકવાર શાપ નીકળી જશે તમારું કુળ નષ્ટ થશે. કુળને બચાવી લ્યો રાજન. કન્યાનો કદાચ પ્રારબ્ધ જ એવું હશે માની આ ઋષિની સાથેનો વિવાહ કરી દો. રાજાની ઈચ્છા નહોતી, છતાંય મને પણ રાજાની આ પદ્માનો વિવાહ પીપલાદ ઋષિ સાથે કરવો પડ્યો. પણ દીકરીનો વિવાહ કર્યા પછી રાજાનું મન માનતું નથી. રાજા ચિંતા કરે છે. બધું છોડીને પછી એને વૈરાગ્ય થઈ ગયો અને જંગલમાં જતો રહ્યો અને શિવનું ભજન કરીને શિવને પામી ગયો છે. પીપલાદ ઋષિની કન્યાનું દાન કર્યું. રાજા જતો રહ્યો. પછી એનું રાજ્ય એના કીર્તિમાન નામના સૌથી મોટા દીકરાએ સંભાળ્યું છે. અનરણ્ય રાજાનું રાજ્ય. એના ઘરના બધા સભ્યો દુઃખી થઈ ગયા કે આ આપણી દીકરીને આપણે આ ઋષિ સાથે ક્યાં પરણાવી. પણ પીપલાદ ઋષિ કોઈ સામાન્ય ઋષિ નહોતા. એ તો મહાન ત્યાગી તપસ્વી હતા, એ તો યોગી હતા. 35મા અધ્યાયની અંદર નારદજી કહે છે કે આ પીપલાદ ઋષિની સેવા પછી પદ્મા નામની એની પત્ની છે કઈ રીતે કરે છે. હિમાલયે પણ આ પ્રશ્ન કર્યો સપ્તર્ષિઓને કે પતિ પત્નીનો વિવાહ થઈ ગયો, ઋષિ તો વૃદ્ધ છે, પતિ વૃદ્ધ, પત્ની યુવાન છે, એનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચાલ્યો? સપ્તર્ષિઓ કહે છે કે હિમાલય, પદ્મા પણ પતિવ્રતા છે. પોતાના પતિની અંદર એની અનન્ય પ્રેમ છે. પીપલાદ ઋષિ પણ વિવાહ કરીને પાછા પોતાના તપની અંદર, ધ્યાનની અંદર, યોગની અંદર લાગી ગયા છે. એની અંદર કોઈ આસક્તિ નહોતી. આ તો એની લીલા કરવાની હતી. એટલે એમણે લીલા કરી. પણ પીપલાદ ઋષિ તો પાછા તપશ્ચર્યા કરે છે. અને પદ્મા એની પત્ની અનન્ય ભાવથી પતિને અનુકૂળ થઈને રહે છે. બધી જ એમની સેવા કરે છે. તન મન ધન સંપૂર્ણ જીવન પદ્માએ પતિના શરણે સમર્પિત કર્યો છે. પતિ સિવાય બીજા કોઈ પુરુષની અંદર પદ્મા પોતાનું મન બગાડતી નથી. એકવાર ઘટના બની કે પદ્માનું સૌંદર્ય અદ્ભુત છે. એ સૌંદર્યથી મોહિત થઈને એકવાર ધર્મ દેવતા, જે ધર્મરાજ કહેવાય છે, એ મોહિત થઈ ગયા અને પદ્માની પરીક્ષા કરવા માટે ત્યાં આવ્યા છે. આ ધર્મ દેવતા સુંદર સ્વરૂપ ધરીને પદ્માની પરીક્ષા કરે છે અને પદ્માને કહે છે કે હે પદ્મા, તારો પતિ વૃદ્ધ બ્રાહ્મણ છે, તું યુવાન છો, સંસારનું કોઈ પણ પ્રકારનું સુખ તને તારો પતિ આપી શકે એમ નથી. હું યુવાન છું, માટે તું મને પસંદ કર, હું તને સંસારનું બધું જ સુખ આપીશ. આવી વાત કરે છે. ત્યાં પદ્મા તો મહાન સતી છે. સતીને છંછેડવી એ સામાન્ય પાપ નથી, બહુ ભયંકર પાપ છે. સતીનું અપમાન કરવું, સતીના પતિની નિંદા કરવી એ મહાન પાપ છે. સતીના પતિની નિંદા કરી છે, પીપલાદ ઋષિની નિંદા કરી,
અને એની માગણી કરી પદ્માની, ત્યારે પદ્મા પણ ક્રોધે ભરાણી છે અને એને કહે છે કે હે રાજા, તું અહીંથી દૂર જતો રહે, તું ઘણો પાપી છો. જો તું મને કામ વાસનાથી જોઈશ ને તો તરત જ તું નાશ પામીશ. તપ વડે પવિત્ર શરીરવાળા અને મુનિઓમાં શ્રેષ્ઠ મારા પતિદેવને છોડી હું સ્ત્રીઓ વડે જીતાયેલા તારા જેવા પુરુષને ક્યારેય નહીં સ્વીકારું. સ્ત્રીઓથી જીતાયેલા પુરુષનો માત્ર સ્પર્શ થવાથી સઘળું પુણ્ય નાશ પામે છે અને સ્ત્રીઓથી જીતાયેલો પુરુષ અત્યંત પાપી હોય છે. એટલે કે જેનું મન, જે પુરુષનું મન બીજી સ્ત્રીમાં બગડેલું છે એ પુરુષ અત્યંત પાપી છે, એને જોવાથી પણ પાપ લાગે છે. જે પુરુષ કોઈ સ્ત્રીની અંદર આસક્ત છે તે ઉત્તમ ક્રિયાઓ કરતો હોય તોય અપવિત્ર રહે છે. જેનું મન સ્ત્રીઓથી હરાઈ ગયું છે એવા પુરુષના જ્ઞાન, તપ, જપ, હોમ, પૂજા, વિદ્યા કે દાન એ બધું વ્યર્થ જાય છે. હે રાજા, હું તો તારી માં જેવી છું, છતાંય તું મને પોતાની સ્ત્રી જેવી જુએ છો. તેથી હું તને શાપ આપું છું કે અમુક કાળે તારો નાશ થશે. સતીના મુખમાંથી શાપ નીકળી ગયો છે. શાપ સાંભળીને ધર્મ પણ ધ્રુજી ગયો છે. ધર્મને પણ ડર લાગ્યો કે આ તો સતીના મુખમાંથી મને શાપ મળ્યો. હું તો પરીક્ષા કરવા ગયો અને આ તો અવળું થઈ ગયું. સતીએ મને શાપ આપ્યો. પછી તો ધર્મ પોતાના મૂળ સ્વરૂપે પદ્માને વાત કરે છે કે હું તમારી પરીક્ષા માટે આવ્યો હતો, મને ક્ષમા કરો. મેં જે પાપ કર્યું એનું ફળ તમે મને આપી દીધું, પણ મેં તો માત્ર તમારી પરીક્ષા કરી છે. મને ક્ષમા કરો અને મારા શાપનું કંઈક નિવારણ થાય, મારો સંપૂર્ણ રીતે ક્ષય ન થાય, મારો વિનાશ ન થાય એવો કોઈક ઉપાય બતાવો. ત્યારે પદ્માને ખબર પડી કે આ તો ધર્મ દેવતા છે, મેં એમને શાપ આપી દીધો. એટલે પદ્મા પણ કહે છે કે હે દેવ, મને ક્ષમા કરો. સ્ત્રી સ્વભાવને લીધે મારાથી આ વાક્ય બોલાઈ ગયું, પણ એમાં મારો પણ કાંઈ દોષ નથી. હું તો મારા પતિની સેવા કરું છું. તમે જ મારી પરીક્ષા કરી અને મને આવી બધી વાત કરી, મારા પતિની નિંદા કરી અને મને છેતરી, તમે જ મને છેતરી છે. એટલે મારો કોઈ દોષ નથી. પણ વાત સાંભળી લો કે સતીના મુખમાંથી જે શાપ નીકળે એ શાપનો કદી નાશ થતો નથી, એ શાપ કદી વ્યર્થ જતો નથી. પણ હું તમને આ શાપનું નિવારણ બતાવું છું કે હે ધર્મ દેવતા, સત્યયુગમાં લોકો બધાય ધાર્મિક રહેશે. આ પૂરેપૂરા સત્યયુગની અંદર રહેશો. પણ સતયુગ પૂરો થશે, ત્રેતાયુગ આવશે, ત્યારે તમારો ચોથો ભાગ ઓછો થશે. દ્વાપર યુગમાં તમારો બીજો પણ ચોથો ભાગ એ ઓછો થશે. એટલે કે તમે અડધા રહેશો. એટલે કે દ્વાપર યુગની અંદર ધર્મ અડધો રહેશે. અડધા લોકો ધાર્મિક હશે, અડધા લોકો અધાર્મિક હશે, નાસ્તિક હશે. દ્વાપર પૂરો થશે, કળિયુગ આવશે, ત્યારે તો એ ધર્મ એથી પણ ઘટી જશે. લોકોની અંદર ધર્મની આસ્થા ઘટી જશે. લોકો ધર્મનો ત્યાગ કરી અધર્મી પાપની અંદર પ્રવૃત્ત થશે. અને કળિયુગ જ્યારે પૂરો થવા આવશે ત્યારે તો લગભગ તમારો સંપૂર્ણપણે ક્ષય થઈ જશે. પણ વળી પાછું જ્યારે સતયુગ આવશે ત્યારે વળી પાછા તમે પુનર્જીવિત થશો, તમે પૂર્ણ રૂપે ખીલશો. આ રીતે શાપનું નિવારણ હું તમને બતાવું છું. મારું કામ અહીં પૂર્ણ થયું. હું મારા પતિની સેવા કરવા જાઉં છું, તમે તમારા સ્થાને જાઓ. આ રીતે પદ્માએ પોતાના સ્થાને જવાની વાત કરી. ત્યારે ધર્મ પદ્માને કહે છે કે હે દેવી, તમને ધન્ય છે, તમે મહાન પતિવ્રતા છો. તમારા દર્શન કરીને હું પણ ધન્ય થઈ ગયો. હું તમને વરદાન આપું છું કે હવે તમારા પતિ વૃદ્ધ નહીં પણ અત્યંત સુંદર સ્વરૂપવાળા યુવાન થઈ જશે. તમે તમારા પતિની સાથે વર્ષો સુધી આનંદ કલ્લોલ કરશો. હે દેવી, કાયમ ટકી રહે એવી યુવાની હું તમારા પતિને પ્રદાન કરું છું. ને તમારા પતિ માર્કંડે ઋષિ કરતાં પણ વધારે જીવવાવાળા થશે.
કુબેર કરતાં પણ વધારે ધનવાળા થશે, ઇન્દ્ર કરતાં પણ વધારે ઐશ્વર્યવાળા થશે, અને ભગવાન વિષ્ણુની જેવા મહાન શિવભક્ત થશે, કપિલ ઋષિ કરતાં પણ વધારે સિદ્ધ થશે, અને બૃહસ્પતિ કરતાં પણ વધારે બુદ્ધિશાળી થશે, અને સમભાવે કરીને એ બ્રહ્મા જેવા થશે. હે પદ્મા, હું તમને બીજા પણ વરદાનો આપું છું કે તમારા પતિ કરતાં પણ શ્રેષ્ઠ એવા 10 પુત્રો તને થશે. તું 10 પુત્રોની માતા થઈશ, અને તને સર્વ સંપત્તિઓથી ભરપૂર નિરંતર પ્રકાશવાળા અને કુબેરના ઘર કરતાં પણ ચડિયાતા અનેક ઘર પ્રાપ્ત થશે. અનેક વરદાનો આપ્યા છે. જે સ્ત્રી પોતાના મનની અંદર પોતાના પતિને જ એક સ્થાન આપે છે, પોતાના પતિને જ અનન્ય ભાવે સેવે છે, પૂજે છે, ભજે છે, એ સ્ત્રીને દેવતાઓ બધું આપવા તૈયાર. એને શું નથી મળતું? સુખ મળે, સંપત્તિ મળે, પુત્રો પૌત્રો મળે, એનો વંશ કાયમ વધ્યા કરે છે. ધર્મ દેવતાએ પદ્માને અનેક વરદાનો આપ્યા છે. પછી તો એ બંને પતિ પત્ની પદ્મા અને પીપલાદ ઋષિ ભગવાન શિવનું ભજન કરી શિવને પામી ગયા. આ કથા સપ્તર્ષિઓ હિમાલયને કરે છે અને કહે છે કે હે હિમાલય, જેમ અનરણ્ય રાજાએ પોતાની કન્યા પદ્મા પીપલાદ ઋષિને આપી, એ જ રીતે હે હિમાલય, તું પણ તારી કન્યા પાર્વતી શિવને આપી દે. આ તો સાક્ષાત શિવ છે, એને આપવાથી તારું કલ્યાણ થશે, એમાં જ તારું હિત છે. ઘણી વાત કરી એટલે હિમાલય પછી તો પોતાના પુત્રોને પૂછે છે. 36મા અધ્યાયની અંદર કથા છે. હિમાલય પોતાના પુત્રોને કહે છે કે હે સહયાદ્રી પર્વત, બધા હિમાલયના પુત્રો બધા પર્વતો છે. સહયાદ્રીની, ગંધમાદનની, મંદરાચલની, મૈનાકને, વિંધ્યાચલ, બધા એની સલાહ લે છે, બધાની રાય લે છે કે આપણે કરવું શું, તમારી બધાની શું ઈચ્છા છે, કહો. તમે કહો તો પાર્વતીનો વિવાહ શંકર સાથે કરીએ. બધા પર્વતો પણ કહે છે કે હે પિતાજી, અમારી પણ એ જ ઈચ્છા છે કે પાર્વતીનો વિવાહ શિવ સાથે થાય. બધાનો મત એક થયો. પછી તો પર્વત હિમાલય ઋષિઓને સ્પષ્ટ કહે છે કે હે મહાભાગ્યશાળી ઋષિઓ, મારું વચન આપ સાંભળી લો કે આપે જે બધી વાત અમને કરી છે, ભગવાન શિવનો મહિમા, એમનું તાત્વિક સ્વરૂપ આપે મને સમજાવ્યું, એથી હવે મારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા રહી નથી. હવે એમાં મારું મન નિશંક થયું છે, મારા બધા સંશયો ટળી ગયા છે. હવે મારું શરીર, પત્ની મેના, પુત્રો, મારી પુત્રી પાર્વતી, રિદ્ધિ સિદ્ધિ અને જે કાંઈ છે એ બધુંય ભગવાન શિવનું જ છે. અમે આખો પરિવાર શિવને સમર્પિત છીએ. પાર્વતીને આપવા હું તૈયાર છું. હે ઋષિઓ, તમે જાઓ અને આ વિવાહ નક્કી છે. ભગવાન શિવની વાત કરો અને શિવને મારા આંગણે લઈ આવો. આ વિવાહ આપણે કરવો છે. ત્યારે સપ્તર્ષિઓ પછી હિમાલયને કહે છે કે હિમાલય, હવે શુભ કાર્યની અંદર વિલંબ ન કરવો જોઈએ. શુભસ્ય શીઘ્રમ, સારું કાર્ય કરવાનું હોય એમાં નોખી વાત શું કામ કરવીને લંબાવવું શા માટે? હવે નજીકના જ દિવસોમાં અત્યંત સારો યોગ આવે છે. 7 દિવસ વીત્યા પછી અતિ દુર્લભ શુભ સમય આવે છે. એ વખતે લગ્નનો અધિપતિ ચંદ્ર આનંદી થઈને પોતાના પુત્ર બુધ ગ્રહની સાથે લગ્ન સ્થાનમાં રહેનાર છે. રોહિણી નક્ષત્રથી યુક્ત છે અને ચંદ્ર તથા તારાગણો પણ અતિશય શુદ્ધ છે. વળી સર્વ દોષથી રહિત એ માગશર મહિનાના સોમવારે સર્વ ઉત્તમ ગ્રહો એકઠા થાય છે. દુષ્ટ ગ્રહોની દ્રષ્ટિ દૂર થાય છે અને ઉત્તમ સંતાન દેનાર તેમજ પતિનું સૌભાગ્ય આપનાર બૃહસ્પતિનો પણ યોગ છે. માટે હે પર્વતરાજ હિમાલય, એ જ માગશર મહિનાના સોમવારે એ દિવસે જગતના પિતા ભગવાન શંકરને તારી પાર્વતીનું કન્યાદાન તું કરીને કૃતાર્થ થઈ જા. આ દિવસ અત્યંત યોગ્ય છે. આ દિવસે જ વિવાહ થવો જોઈએ. હવે વિલંબ કરવો નથી. માત્ર 7 દિવસમાં જ આ બધું તૈયાર કરવાનું છે. હિમાલયને પણ આનંદ થયો છે. સપ્તર્ષિઓ ત્યાંથી
પ્રસ્થાન કરીને ભગવાન શિવની પાસે આવે છે અને બધી વાત કરે છે. મહાદેવ, આપનો વિવાહ નક્કી છે. અમારા પણ અહોભાગ્ય કે અમને આપના વિવાહનો નિર્ણય કરાવવામાં, આપની સેવા કરાવવાનો અવસર મળ્યો. મહાદેવ, અમે ધન્ય થઈ ગયા છીએ. ઋષિઓને ભગવાન કહે છે કે હે ઋષિઓ, મેં ક્યારેય વિવાહ જોયો નથી. હું તો ત્યાગી છું, વિરક્ત છું. કોઈના લગ્નમાં હું ગયોય નથી અને મેં ક્યારેય વિવાહની જોયો નથી. વિવાહ કેમ કરવાનો હોય, એમાં શું વિધિ કરવાની હોય, એટલે તમારે આ બધી જવાબદારી બધી તમે સંભાળો. કંઈક તમે આમાં કાર્ય કરો, મારે શું કરવું જોઈએ, તમે સલાહ આપો. ઋષિઓ કહે છે કે મહાદેવ, આના માટે તો તમારે મોટા મોટા દેવતાઓને બોલાવવા પડે. મહાદેવ, આ બ્રહ્માજીને બોલાવો અને બ્રહ્માજી સ્વયં આ વિવાહ માટે આચાર્ય બને, ભૂદેવ બને અને એના જ હાથે બધી વિધિ થાય. વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુને પોતાના પરિવાર સહિત બોલાવો, ઋષિઓ મુનિઓને બોલાવો, યક્ષો ગંધર્વો કિન્નરોને બોલાવો, સિદ્ધો વિદ્યાધરો અને અપ્સરાઓના સમૂહોને પણ આપ તેડાવો. આ બધો મોટો સમાજ આપના આંગણે આવે છે અને બધાને ઉત્સાહ છે. બધા વર્ષોથી વાટ જુએ છે કે અમારે શિવના વિવાહમાં જવું છે, શિવની જાનમાં અમારે જવું છે. બધાય તૈયાર જ છે, માત્ર આપે એક હાકલ કરવાની છે. હમણાં બધા હાજર થશે. મહાદેવ, આપ બધી તૈયારી કરાવો. સપ્તર્ષિઓ પોતાના સ્થાને જાય છે. 37મા અધ્યાયની અંદર બ્રહ્માજી નારદજીને કહે છે કે હે મુનીશ્વર, એ બધાય મુનિઓ ગયા પછી તો પર્વતરાજ હિમાલયે પણ પોતાના ઘરે પાર્વતીના વિવાહની બધી તૈયારીઓ કરાવી છે. મેરુ વગેરે પોતાના ભાઈઓને આમંત્રણ કરી પુત્રો તથા પત્ની સાથે હિમાલય આનંદ પામ્યો. હિમાલયે પોતાના પુરોહિત જે ગર્ગાચાર્ય છે એની પાસે લગ્ન પત્રિકા કંકોત્રી લખાવી છે અને એ કંકોત્રી લગ્ન પત્રિકા લઈને ગર્ગાચાર્યજી ભગવાન શિવની પાસે લઈને આવ્યા છે. ભગવાન શિવે એમનું સ્વાગત કર્યું છે. એ લગ્નની પત્રિકા સ્વીકારી છે અને ઘણું સન્માન ગર્ગાચાર્યનું કર્યું છે. પછી ત્યાંથી ગર્ગાચાર્યને વિદાય કર્યા છે. ગર્ગાચાર્ય પાછા હિમાલયની પાસે આવે છે અને વાત કરે છે કે ભગવાન શિવે આપનો વિવાહ સ્વીકાર્યો છે, લગ્ન પત્રિકા સ્વીકારી છે અને થોડા જ સમયની અંદર ભગવાન શિવ હવે જાન લઈને આપણા આંગણે પધારી રહ્યા છે. હિમાલય, હવે આપણે વિલંબ કરવો ઉચિત નથી. બધી તૈયારી કરો, સમય થોડો છે, કામ ઘણું છે. હિમાલય બધી તૈયારી કરે છે. બધાય મોટા મોટા દેવતાઓ આંગણે આવવાના છે. એના માટે તો જમવાની વ્યવસ્થા, રહેવાની બધી વ્યવસ્થા, બધી પ્રકારની અનેકો લગ્નમાં તો કેટલા બધા કામ હોય. હિમાલય પછી તો વિશ્વકર્માજીને બોલાવે છે કે તમે જલ્દી આવો, આવા મોટા મોટા દેવતાઓ મારા આંગણે આવવાના છે. પહેલાં તો તમે એવા બધા એના રહેવાના બધા આવાસ બનાવો કે દેવતાઓની ક્યાંય અગવડ ન પડવી જોઈએ. બધી સુખેથી સંપન્ન થઈને આનંદથી મારે બધો વિવાહ કરવો છે. કોઈ વાતની કચાશ રાખવાની નથી આ કાર્યની અંદર. આ બધી તૈયારી કરાવો. વિશ્વકર્માજી તો પછી એવી અદ્ભુત લીલા કરી છે કે હિમાલયના આંગણે એણે જાણે વિષ્ણુ ભગવાનને રહેવા માટેનો આખો વૈકુંઠ લોક બનાવટી બનાવી દીધો છે. બ્રહ્માજીને રહેવા માટે બ્રહ્મલોક આખો ખડો કરી દીધો અને બધાય દેવતાઓની મૂર્તિ એવી બનાવી કે જાણે એ બધાય દેવતાઓ સાક્ષાત ત્યાં હાલે ચાલે છે, બોલે છે, બધુંય કરે એવા દેવતાઓ પણ એણે બનાવી દીધા. વિશ્વકર્માજી એવા કારીગર છે, એવી કળા એની પાસે છે કે બધું બનાવટી છે છતાંય સાચું લાગે છે. નારદજીને બનાવ્યા, ઇન્દ્રને બનાવ્યો, બધાય સપ્તર્ષિઓને પણ બનાવ્યા છે. વિશ્વકર્માજીએ જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવું અદ્ભુત સુંદર ભવન વિશ્વકર્માજીએ આ હિમાલયના આંગણે ઊભું કર્યું છે. હિમાલય પણ બધી રસોઈની તૈયારીઓ કરવા માંડી છે. આ બાજુ ભગવાન શિવ પાર્વતી સાથે વિવાહ કરવા માટે પોતાના બધાય મોટા મોટા દેવતાઓને બોલાવે છે. વિષ્ણુ ભગવાનને બોલાવે છે. પહેલાં તો નારદજીને જ કહે કે નારદજી તમે જાઓ અને આ કામ તમારે કરવાનું, બધાને નોતરી આવો, બધાને બોલાવીને લાવો
મારે આ કાર્યમાં હવે વિલંબ કરવો નથી. એટલે નારદજી ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર બધાય દેવતાઓને કહે છે કે ભગવાન શિવનો વિવાહ થવાનો છે, આપ બધાય જલ્દીથી કૈલાસ પર્વત ઉપર પધારો. ભગવાન શિવ તમને કાર્ય સોંપવા માગે છે. બધાય દેવતાઓ કૈલાસ પર્વત ઉપર આવે છે. ભગવાન વિષ્ણુ આવે છે, બ્રહ્માજી, ઇન્દ્રાદી બધાય દેવતાઓ આવે છે. ભગવાન શિવ પછી એ કૈલાસ પર્વત ઉપરથી જાન લઈને કેવી રીતે પોતાના કેટલા ગણોની સાથે ત્યાંથી હિમાલયના નગર તરફ જાય છે, કેવી રીતે પાર્વતી માનો વિવાહ થાય છે, અને આ વિવાહની અંદર ભગવાન શિવ કેવી અદ્ભુત લીલા કરે છે, એ સુંદર કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.